विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 97 श्लोक। प्राणापानव्यानौ दानसमाना भवत्यसौ प्राणः स्वयमेव वृत्तिभेदात् विकृतिभेदात् સુવર્ણસલિલાદિવત। તમને થાય કે આ શ્લોક આ રીતે કેમ વાંચ્યો, પણ મેં આની અંદર કારણ એ છે કે આનું જે મતલબ મીટર જે છે એ નક્કી નથી, એટલે જે છંદ હોવો જોઈએ પ્રોપર એ છંદમાં નથી, માટે આ વાક્ય જેવું જ જણાય છે। અને આપણે અત્યારે સૂક્ષ્મ શરીરની ચર્ચા ચાલી રહી છે અને સૂક્ષ્મ શરીરની ચર્ચા 92મા શ્લોકથી શરૂ કરીને 107મા શ્લોક સુધી છે। એમાં અત્યારે આપણે 97મા શ્લોક પર છીએ। અને હવે પહેલાં આપણે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો વગેરેની વાત તો કરી ગયા, સૂક્ષ્મ શરીરના ભાગ જે છે એની વાત તો આપણે કરી ગયા, એની પ્રવૃત્તિ શું છે, શેમાંથી બનેલા છે વગેરે બધું। છેવટે આ ચર્ચાનો હેતુ એટલો જ છે કે આ બધું આ હું નથી, હું આત્મા આ નથી। અને આવું કહેવાનો પાછળનો પર્પઝ એ છે કારણ કે આ બધાને આત્મા કહ્યું છે માટે, નહીં તો નહીં, વાંધો નથી। અને આ બધાને આત્મા કહેવામાં કંઈ વાંધો નથી, પરંતુ છેવટે આ બધી વસ્તુઓ ને આત્મા કહીને આત્માને આટલો જ માની, આ બધું આત્મા જ છે, બધું આત્મા છે। સ્વામીજી તમે તો આમ તો કહો છો બધું આત્મા છે, ભાઈ સૂક્ષ્મ શરીર આત્મા છે, હવે કેમ ના પાડો છો? સૂક્ષ્મ શરીર આત્મા જ છે, પણ સૂક્ષ્મ આત્મા સૂક્ષ્મ શરીર જેટલો નથી। એટલે આપણે તો આ હું મારી જાતને કેટલો માનું, જેટલું મારું મન એટલો હું માનું। હું મારી જાતને કેટલો માનું તો કે હું આંખો જેટલું, એટલે હું કહું ને હું અત્યારે દ્રષ્ટા છું, એવું કહું ને કે હું શ્રોતા છું, મતલબ કે હું તો એટલો જ માનું છું પોતાને। અને એને કારણે બધી સંસારની સમસ્યાઓ છે, અથવા પોતાની જાતને એક મર્યાદિત વ્યક્તિ માનીએ છીએ, એટલા માટે આ બધું ના પાડવામાં આવે। છેલ્લે પાછું આ બધું પતી ગયા પછી કહેશે કે બધું હું છું, પાછું એવું કહેવામાં આવશે। એટલે આ સમજવાની વસ્તુ છે કે આમ મતલબ કે આમ સૂક્ષ્મ શરીર વગેરે જે છે એ સૂક્ષ્મ શરીર પણ વાસ્તવની અંદર અત્યારે તો આત્મા અનાત્મ વિવેક ચાલી રહેલો છે, અને એ એટલા માટે અહીંયા કહેવામાં આવે છે કે હું આ નથી। ચાલો, એટલે એમાં એની કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોની ચર્ચા થઈ ગઈ। હવે આ પંચપ્રાણની વાત ચાલે છે। પંચપ્રાણ જે છે, અને અહીંયા શંકરાચાર્યજી કહે છે કે આ પંચપ્રાણ જે છે, જે અંતઃકરણમાં જેમ આપણે નહીં પેલા ભેદ કર્યા હતા, મન બુદ્ધિ અને અહંકાર ચિત્ત વગેરે, એક જ અંતઃકરણ, પણ એના 5 ભેદ 4 ભેદ કર્યા ને, એ તો 4 ભેદ કેવી રીતે કર્યા, એકના 4 ભેદ કેવી રીતે થાય? તો કહ્યું કે ભાઈ દરેકની પ્રવૃત્તિ અલગ છે, અને મતલબ એ પ્રવૃત્તિ એક જ અંતઃકરણ જુદી જુદી પ્રવૃત્તિ કરે છે, માટે મેં એને જુદા જુદા નામ આપ્યા છે। અને એટલે મતલબ કે એનું 4 પ્રકારે અભિવ્યક્તિ ગણો અને પછી 4 પ્રકારે એની પ્રવૃત્તિ ગણો। જેવી રીતે એક જ વ્યક્તિ ઘરની અંદર એક પ્રકારનું એનું ઘરનું એક મોભ, સમજો ને કે ઘરનો મોભી છે, એટલે એની એક પ્રકારની જવાબદારી હોય। બહાર કોઈ કંપનીમાં નોકરી કરતા હોય તો એની એક મેનેજર તરીકે જવાબદારી, તો હવે ત્યાં મેનેજર કહીએ અને ઘરની અંદર એને મેનેજર ન કહીએ, ઘરની અંદર ઘરનો મોભી કહેવાય। અને કોઈ જગ્યાએ કોઈ સોશિયલ સર્વિસ વગેરે કોઈ સામાજિક સેવા કરતો હોય તો એના સેક્રેટરી હોય, તો પછી કે આ સેક્રેટરી છે। તો હવે આ એક જ વ્યક્તિ સેક્રેટરી છે અને મેનેજરે છે અને ઘરનો મોભી છે, એ શેના આધારે ભેદ પાડ્યો? એ વ્યક્તિની જુદી જુદી અભિવ્યક્તિ જુદી જુદી જગ્યાએ થાય છે, અને એની પ્રવૃત્તિ એ જુદી જુદી જગ્યાએ જુદી જુદી હોય છે। માટે
એની અભિવ્યક્તિ અને એની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોવાને કારણે એક જ વ્યક્તિને જુદા જુદા નામથી કેમ બોલાવવામાં આવે છે. એવી રીતે અંતઃકરણ પણ એક જ છે, એની જુદી જુદી અભિવ્યક્તિ છે અને જુદી જુદી અભિવ્યક્તિ દ્વારા જુદું જુદું કામ પણ છે, માટે એને જુદું જુદું નામ આપીએ છીએ. 3 વસ્તુ યાદ રાખવાની: નામનો ભેદ હોય અને અભિવ્યક્તિ એટલે રૂપનો ભેદ હોય અને કર્મનો ભેદ હોય, પ્રવૃત્તિનો ભેદ હોય. એના આધારે એક જ વસ્તુને જુદી રીતે બોલાય છે. એનીવે એટલે એવી રીતે અહીંયા પણ એક જ પ્રાણ વાસ્તવમાં આ બહારનો ઓક્સિજન કે હવા જે છે એ અહીંયાથી અંદર પ્રવેશે એટલે પ્રાણ બની ગયા, અને એમાં પાછા 5 ભેદ. એટલે એનો અર્થ એવો થયો કે આ એક જ પ્રાણ જે છે એકવાર શરીરમાં પ્રવેશે ને એટલે 5 રૂપે અભિવ્યક્ત થાય અને 5 પ્રકારની પ્રવૃત્તિ કરે. એટલે આપણે પંચપ્રાણ વગેરે બોલીએ, પણ વાસ્તવમાં છે એક જ પ્રાણ. અને એ પ્રાણ બીજું કશું નથી, ઓક્સિજન કે એર વગેરે જે છે એ જ છે. એટલે આ લોકો એને કહે કે આ જે છે અહીંયા અહીંયા એટલે તમે જુઓ તો બીજી લાઈનની અંદર કહે છે સ્વયમેવ વૃત્તિભેદાત વિકૃતિભેદાત. સ્વયમેવ એક જ પ્રાણ એમ, વૃત્તિભેદાત અને વિકૃતિ એટલે વિકાર એટલે એની અભિવ્યક્તિ. સર્જન આપણે કહીએ ને, સર્જનને વિકાર કહીએ, કાર્ય કહીએ, આ બધું એક જ નામ છે. વિકાર કો, સર્જન કો, કાર્ય કો, અભિવ્યક્તિ કો અથવા રૂપ કો, 5 રૂપમાં. એટલે એક પ્રાણ જ આની અંદર પ્રવેશ્યા પછી 5 રૂપમાં અભિવ્યક્ત થાય: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. અને દરેકની પાછી પ્રવૃત્તિ પણ જુદી જુદી. એટલે વાસ્તવમાં વિકૃતિ ભેદ એટલે 5 રૂપમાં અભિવ્યક્ત થાય. અને પછી કહે છે વૃત્તિ ભેદાત. વૃત્તિ એટલે પ્રવૃત્તિ. એટલે વૃત્તિના ઘણા બધા અર્થ થતા હોય છે. એટલે આપણે જે પ્રકારે મતલબ કે સંદર્ભને આધારે અર્થ કરવાનો. વૃત્તિનો એક અર્થ થાય છે તમને ખબર છે, વિચાર. આપણે હંમેશા કે ઘટાકાર વૃત્તિ આ બધું બોલીએ. વૃત્તિ એટલે થોટ, એટલે એ જુદી વસ્તુ છે. પણ અહીંયા તો વૃત્તિ ભેદ એટલે વાસ્તવમાં પ્રવૃત્તિ ભેદ. વૃત્તિનો અર્થ પ્રવૃત્તિ થાય છે, ફંક્શન એમ. એટલે વૃત્તિ ભેદાત 5 પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એક જ પ્રાણ માટે એને 5 નામ આપ્યા. જેવી રીતે પેલી એક જ વ્યક્તિને જુદી જુદી પ્રવૃત્તિ કરતો હોવાને કારણે મેનેજરે કહ્યો ને સેક્રેટરી પણ કહ્યો ને ઘરની અંદર એક ઘરના મોભી પણ કહ્યો, કારણ કે ઘરમાં એની જુદી જવાબદારી. મેનેજર તરીકે કંપનીમાં જુદી જવાબદારી, સામાજિક સંસ્થાનમાં સેક્રેટરી તરીકે જુદી પ્રવૃત્તિ, જુદી જવાબદારી. માટે એક જ વ્યક્તિને જેમ તમે મેનેજર, સેક્રેટરી કે ઘરનો મોભી વગેરે કહો, એવી રીતે વાસ્તવમાં એક જ પ્રાણ જે છે એની 5 રૂપમાં અભિવ્યક્તિ થઈ અને 5 એની પ્રવૃત્તિ પણ થઈ. એટલે વિકૃતિ ભેદ અને વૃત્તિ ભેદ. વિકૃતિ એટલે વિકાર, 5 રૂપમાં અભિવ્યક્તિ, અને વૃત્તિ ભેદ એટલે 5 પ્રકારની પ્રવૃત્તિના આધારે. અને આપણે શું કર્યું? 5 નામ આપ્યા. કયા 5 નામ આપ્યા? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. શરીર ચર્ચા જ કરીએ છીએ ત્યારે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોની ચર્ચા થઈ ગઈ. હવે આ 5 પ્રાણ જે છે એની વાત કરીએ છીએ. અને આમ તો જોઈ ગયા છે તત્વબોધમાં આ બધી વસ્તુઓ, પણ આપણે ફરી એકવાર જરા જોઈ લઈએ. પ્રાણનો અર્થ થાય છે વાસ્તવમાં રેસ્પિરેટરી સિસ્ટમ. આપણે શ્વાસો, આપણે તંત્ર કહીએ, સિસ્ટમ. આ 5 જે છે ને એને 5 તંત્ર, શ્વાસ ઉચ્છ્વાસનું તંત્ર એટલે રેસ્પિરેટરી સિસ્ટમ, એને આપણે પ્રાણ કહીએ. અને પછી અપાન જે છે એ વાસ્તવની અંદર શરીરમાંથી કચરો દૂર કરવાનું તંત્ર. આ બધામાં શક્તિ જોઈએ, માટે તમે શક્તિ પણ કહી શકો. એટલે રેસ્પિરેટરી શ્વાસ ઉચ્છ્વાસની શક્તિ, એને પ્રાણ કહીએ. અને પછી શરીરમાંથી કચરો દૂર કરવાની જે માટે શક્તિ જોઈએ અથવા એ સિસ્ટમ, એ તંત્ર, એને આપણે અપાન કહીએ. અને પછી વ્યાન જે છે એ સર્ક્યુલેટરી સિસ્ટમ. એટલે શું જેને કહીએ આપણે શરીરની અંદર પરિભ્રમણ. હા, પરિભ્રમણ શબ્દ એટલે સર્ક્યુલેશન, પરિભ્રમણ. આ બધું થાય છે ને, લોહીનું પરિભ્રમણ. સતત લોહી એક છેડેથી બીજે છેડે સતત ચાલુ જ હોય છે. એટલે સતત લોહીનું પરિભ્રમણ થતું રહે છે. એ શક્તિ જ છે, નહીં તો કેવી રીતે પરિભ્રમણ થાય? એટલે તમે એને તંત્ર કહો, એટલે તમે એને પરિભ્રમણનું તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ કહો કે સર્ક્યુલેટરી પાવર કહો, એટલે એ તો એને વ્યાન કહેવાય. અને બધું જ એની અંદર ખાલી બ્લડ નહીં, પણ બીજું બધું શરીરમાં પોષણ પણ જાય ને. જે ખાવ વગેરેમાં આંતરડામાં પાચન થઈ ગયા પછી એમાંથી જે પોષણ હોય એ પોષણ આખા શરીરમાં પહોંચે, એ પણ સર્ક્યુલેશનનો ભાગ છે. ચાલો, પછી ઉદાન. આ ઉદાન બહુ ટિપિકલ વસ્તુ છે. ઉદાન એટલે વાસ્તવની અંદર રિવર્સિંગ સિસ્ટમ.
ઉપર આવવું બધું, એને ઉદાન કહેવાય. એટલે જે શરીરમાં બધું જે ચાલી રહ્યું છે નેચરલ પ્રોસેસ, એને આખી રિવર્સ કરવી, એને ઉદાન કહેવામાં આવે છે. અને એમાં એક ઉદાહરણ આપણું વોમિટિંગ વગેરે જે છે, ઉલટી વગેરે થતી હોય છે, એમાં એ વોમિટિંગમાં પણ આપણી જે નેચરલ પ્રોસેસ શરીરમાં જે ચાલી રહી છે આખી રિવર્સ થાય છે, ઉપર આવે છે. શેના માટે? શેના માટે? કચરો બહાર કાઢવા માટે. એક જ વસ્તુ છે, ટોક્સિન્સને બહાર લાવવા માટે. એટલે વાસ્તવની અંદર એટલે આમ તો તમે જુઓ તો આજે મુખ જે છે એ તો ખરેખર અન્નના ગ્રહણ માટે છે, આમ તો રહેલું છે. અને શરીરમાંથી કચરો દૂર કરવા માટે બીજું દ્વાર છે, એટલે હોલ. આ પણ એક હોલ છે, એક જેના દ્વારા આપણે અન્ન વગેરે અંદર લઈએ છીએ. અન્ન હોય, પાન હોય, ગમે તે પણ પીણા વગેરે એ બધું અંદર લઈએ. બીજા હોલ દ્વારા કચરો બહાર જાય છે આમ તો. અને વાસ્તવની અંદર એટલે બંને મુખ જે છે, બંને હોલ જે છે એના જુદા જુદા કાર્યો છે. પરંતુ વાસ્તવની અંદર એક રેર સિચ્યુએશનમાં, બહુ જ રેર, એક્સ્ટ્રીમ રેર સિચ્યુએશનની અંદર શરીર જે છે એ કચરો નીચેના દ્વારથી કે મુખથી બહાર બહાર કાઢવાનું છોડીને અહીં ઉપરથી બહાર કાઢે. એટલે આ જે છે વાસ્તવની અંદર એને એ ટોક્સિન્સ આ રીતે બહાર શરીરમાંથી કચરો બહાર કાઢવા માટેની આ એક સિસ્ટમ છે. બહુ રેર આવું જોવા મળે. નોર્મલી તો વાસ્તવની અંદર મેં કહ્યું એ પ્રમાણે તમે આ મુખથી લો અને અન્ય મુખથી એને દૂર કરો, બસ આવું જ હોય. પરંતુ રેર સિચ્યુએશનની અંદર આ બહાર કચરો કાઢવા માટે આ મુખનો પણ ઉપયોગ થાય, ઉપર આવે બધો કચરો અને એનાથી બહાર નીકળે. અને સામાન્ય રીતે કેમ આ બહુ પ્રવૃત્ત નથી થતું? ભાઈ આ તો સારું, બહુ જ સારું છે. ઉદાન ક્યારેક જ પ્રવૃત્ત થાય જરૂર છે, અને ઉદાન અંતમાં જ પ્રવૃત્ત થાય છે. અંતમાં એટલે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે લઈ જનાર અહીંથી જાય ને આમ, એટલે આ બહાર લઈ જનાર એ છે. એટલે વાસ્તવમાં ઉદાન ત્યારે જ પ્રવૃત્ત થાય ને. આવું કોઈ રેર સંજોગોની અંદર શરીરનો કચરો અહીં ઉપરથી બહાર કાઢે. એને લાગે કે નીચેના દ્વારથી નીકળશે, છતાં પણ પૂરતો નહીં નીકળે. અને મારે શરીરને બહુ જબરજસ્ત વસ્તુ ચાલે છે આ તો. એટલે નીચલા દ્વારેથી કચરો કાઢી રહ્યો છું કે કાઢી રહ્યું છું, જે હોય ત્યાં શરીર રહ્યું છું, અને દેહની દ્રષ્ટિએ કહો તો કાઢી રહ્યો છે. તો પણ એને લાગે કે આ કચરો ઝડપથી બહાર નીકળી જવો જોઈએ, પરંતુ ઝડપથી બહાર નહીં નીકળે નીચેના દ્વારેથી, તો પછી ઉપરથી પણ નીકળે. એટલે ક્યારેક તમે જોશો ઝાડા અને ઉલટી બંને જોડે થાય છે. કારણ કે શરીરમાંથી કચરો બહાર કાઢવા માટે ક્યારેક જ એને લાગે તો એ ઉપલા દ્વારનો પણ ઉપયોગ કરે છે. અને સામાન્ય રીતે ઉદાન જે છે જીવનભર ખાલી એક જ કામ કરે છે, અને એ છે ઘડિયાળનો કાંટો ગણવાનું કામ કરે છે. બસ હા, એક જ કામ કરે છે. કારણ કે એ નિશ્ચિત સૂક્ષ્મ શરીરનો પ્રવેશ થયો છે ને, એટલે ઉદાનનો પ્રવેશ થયો. બરાબર, ઉદાનનો પ્રવેશ એકવાર અંદર થયા પછી એનું કામ ખાલી ગણતરી કરવાનું છે. એટલે કારણ કે નિશ્ચિત સંખ્યાના પ્રાણ જે શ્વાસ ઉચ્છ્વાસ રાખવાના છે અહીંયા, નિશ્ચિત સંખ્યામાં 70 વર્ષ ગુણ્યા 26,500 કે એવું. 70 વર્ષ આપણે ગણીએ ને અત્યારે 70 વર્ષ ગુણ્યા 26,500, એ 26 ગુણ્યા 365. આઈ એમ સોરી. એટલે એક દિવસમાં 26,500 વાર લેતા હોય છે એવું કહે છે આશ્રય શ્વાસ ઉચ્છ્વાસ. યોગીઓ હોય ઓછા લે છે, કારણ કે ઊંડા શ્વાસ લે અને પછી બહાર કાઢે, તો પછી ગણતરી 24 કલાકમાં ઓછી થઈ જાય. હા, અને માટે એ ગણતરી લાંબી થઈ જાય તો પછી જો એને નિશ્ચિત સંખ્યામાં આપવામાં આવ્યા હોય તો હવે એ પૂરા કરતાં એને વધારે સમય લાગે. માટે યોગીઓનું આયુષ્ય વધારે હોય છે. ચાલો એની એટલે વાસ્તવની અંદર આ ઉદાનનું કાર્ય એને ટીકિંગ ધ ક્લોક એવું કહેવાય છે. ટીકિંગ ક્લોક, ટીક 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 કર્યા કરે. અને જ્યારે બધા શ્વાસ અને ઉચ્છ્વાસ પ્રાણ જે છે પૂરા થઈ જાય પછી એ વાસ્તવમાં એને ઉપલા દ્વારેથી એને લઈ જાય આખું સૂક્ષ્મ શરીર, અને મચીદાવાસે જાય, જીવ જાય વગેરે બધી વસ્તુઓ આપણે જાણીએ છીએ. એટલે આખી સિસ્ટમ જેમ નેચરલી ચાલતી હોય એને રિવર્સ કરવાનું કામ ઉદાનનું છે. અને બહુ સારું છે ભાઈ. એટલે વાસ્તવની અંદર નહીં તો નેચરલી તમે કશું ખાઓ અને તરત જ બહાર આવે. આવું બને છે કેટલાક લોકોને. ખાય તરત એમને ઉલટીઓ જ થવા માંડે, તો માણસ જીવી જ ન શકે.
એટલે વાસ્તવની અંદર એ ક્યારેક જ પ્રવૃત્ત થાય એ સારું છે. એટલે તમે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે એટલે આપણું શું છે ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે આખું જઠર અને આંતરડા અને બધું જ. હવે તમે એકવાર ખોરાક લો અને જઠરની અંદર જાય પછી એ પેલા આંતરડાઓમાં થઈ અને બધું એમાંથી પોષણ લેવાઈ જાય અને પછી કચરો બહાર નીકળે છેલ્લે મોટા આંતરડાના છેલ્લે ગુદા દ્વારા. એટલે એ પદ્ધતિ બહુ નેચરલ છે અને એ સારું છે, નહીં તો શરીરને પોષણ જ ના મળે. પરંતુ કેટલાક લોકોને જેવું જઠરમાં નાખે એની સાથે જ બહાર આવે. તો માનવું કે હવે કદાચ આ દેહ છોડવાનો સમય થઈ ગયો છે. કેટલાય લોકોને જીવનના અંતમાં આ બધી વસ્તુ બહુ ઝડપ જોવા મળે છે. એટલે એનીવે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે જે નેચરલી ચાલી રહી છે આંતરડું વગેરે બધા સાથેની એ પ્રોપર હોય છે, પરંતુ ઘણીવાર જઠરમાંથી આંતરડામાં જવા બદલે જઠરમાંથી અન્નનળી દ્વારા જ બહાર આવી જાય અને તો શરીરને પોષણ ન મળે. હું તમને બતાવી રહ્યો છું કેવી ઇન્ટેલિજન્ટ સિસ્ટમ ચાલે છે આ બધું. એનીવે એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને પછી જતાં શરૂમાં તો બહુ ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણી બહુ પાચન તંત્ર આપણું બહુ પાવરફુલ હોય છે, પરંતુ પછી ધીરે ધીરે એ બધું વીક પડતું જાય જેમ ઉંમર થાય ને, અને ત્યારે પછી આ બધું કામ કરતું થાય. મતલબ ઉદાને પોતાનું કામ શરૂ કરી દીધું. કેટલાક લોકોને મરણ પથારી હોય ત્યારે ઉલટીઓ વગેરે થતી હોય છે, કેટલાકને પહેલાંથી શરૂ થઈ જાય છે. અને એટલે એનીવે પરંતુ એ બતાવે છે કે હવે આ દેહ વગેરે જે છે એને છોડવાનો ઉદાન વાયુ પ્રવૃત્ત થયો છે, દેહને હવે છોડવા માટે તૈયાર થઈ રહ્યો છે. અને સારું ચાલો હવે એટલે અને તમે જોશો તો શરૂમાં આપણે જે અન્ન લેતા હોઈએ છીએ ને એ સારી રીતે પચી જતું હોય છે. પછી આપણે આગળ જેમ વધીએ ને એમ પછી એ અન્નને પચાવવાનું કામ અઘરું થતું જાય છે. એટલે આ લોકો બહુ સરસ કહે છે અતિથિ અન્નમ, જેનો તમે આહાર કરો એને અન્ન કહેવાય. અને જેને તમે અને અન્ન તમારો આહાર કરે. તમે અન્નનો આહાર કરો એ શરૂના 30-35 વર્ષ પછી અન્ન તમારો આહાર કરવાનું શરૂ કરે અને એ 35 પછીની ઉંમર. એટલે જ્યારે અન્ન તમારો આહાર કરવાનું શરૂ કરે તો તમારે બચવું હોય તો શું કરવાનું? અન્ન ઓછું કરી દેવાનું. આવું છે. એટલે ના હું તો પહેલાં જે જમતો હતો એટલો જ જમું છું, તો પછી મુશ્કેલીના પાર નહીં રહે. પછી બધી સ્થૂળતા આવશે શરીરમાં અને સ્થૂળતા આવ્યા પછી બીજા બધા રોગો પણ તમારા આવશે. એટલે જ્યારે અન્ન તમારો આહાર કરવાનું શરૂ કરે ત્યારે એને ઓછો કરી દો તો તમારો આહાર નહીં થાય, તમારા શરીરનો આહાર ઓછો થઈ જશે. તમારો શરીર એટલે અન્ન તમને ખાવાનું શરૂ કરે ત્યારે તમે ઓછું કરી દો અન્નને એમ. ચાલો એનીવે એટલે આ થઈ ઉદાનની વાત. અને ત્યાર પછી એટલે પણ આ ઉદાન કેમ કહે છે? અને એટલે ઉત્ક્રમતી અનેન ઇતિ ઉદાન. ઉત્ક્રમતી એટલે ઉત્ક્રમણ, એટલે આખું જીવન જ તમારું હવે ઉત્ક્રમણ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. આવું જ થાય. તમે જ્યારે ઉલટીઓ બહુ થાય ત્યારે તમને એવું લાગે સ્વામીજી મારા પ્રાણ નીકળી ગયા, એવું લાગ્યું મને કે મારા પ્રાણ જતા રહેશે. આવું થાય. એટલે વાસ્તવની અંદર આ ઉદાન જે છે એ સામાન્ય રીતે જીવન જે છે અહીંયા એ જીવને લઈ જવાનું કામ કરે, જીવનને લઈ જવાનું કામ કરે, એમ કહો જે કહો તે એને બહાર લઈ જવાનું કામ કરે માટે એને ઉદાન કહે છે. અને ઉત્ક્રમણ માટેની શક્તિ જોઈએ. બહાર જવા માટે કેવી શક્તિ જોઈએ? આ રોકેટને આ લોકોનું બહાર અહીંયા જમીનથી અમે ઉપર લઈ જવું હોય છે કેવી તકલીફ પડે છે. એટલે બધું પેલું ફ્યુઅલ અંદર બધું હે ને બળતણ ભરે પેલાની અંદર બુસ્ટરોમાં ને ઓક્સિજન ના તે બધું લિક્વિડ ઓક્સિજન અને એના દ્વારા એ ઉપર જાય. એવી રીતે આ શરીર જે છે એમાંથી ઉત્ક્રમણ કરવા માટે શક્તિ જોઈએ અને શક્તિ નામ ઉદાન છે. એટલે આ એક જ પ્રાણ કહેવાનો હશે. પ્રાણ એટલે શક્તિ, પરંતુ એની કેવી જુદી જુદી અભિવ્યક્તિ થાય છે. અહીં એકવાર પ્રવેશે નાક દ્વારા અને પછી અંદર એની 5 રૂપમાં અભિવ્યક્તિ અને 5 પ્રકારની પ્રવૃત્તિ. એમાં આપણે 4 જોઈએ. હવે ચોથી છે સમાન. અને સમાનનો તો આપણે અર્થ આપણે જાણીએ જ છીએ. ડાયજેશન માટે જે શક્તિ જોઈએ, પાચન માટેની શક્તિ, એને આપણે સમાન કહીએ છીએ. અથવા એટલે એ પાચનની શક્તિ એટલે શરીર અન્ન જે છે એને શરીરના જુદા જુદા અવયવોના રૂપમાં પરિવર્તિત કરી દેવું, પંચ સપ્ત ધાતુના રૂપમાં પરિવર્તિત કરવું, એનું નામ સમાન. હા, એટલે સમાનપણે આખા શરીરની અંદર પોષણ આપવું અને શરીર રૂપે બની જવું હે ને.
એટલે તમે જે દાળ ભાત લો એ જ શરીર બને છે, રોટલી ખાઓ એ જ શરીર બને છે ને, બીજું શું બને છે? અને શરીરની અંદર પણ શરીરે બને છે એટલે શું સ્વામીજી? 7 ધાતુઓના રૂપમાં બની જાય. એટલે બધું આવી ગયું, રક્ત માંસ વગેરે બધી વસ્તુ આપણે ગણેલી છે પહેલાં, ચર્મ, અસ્થિ, મજ્જા, વીર્ય વગેરે, આ બધી વસ્તુ, બીજ મતલબ પુરુષ બીજ, સ્ત્રી બીજ, આ બધું આ 7 ધાતુઓના રૂપમાં શરીર છે. એટલે તમે જે અન્ન લો એને આ 7 ધાતુઓના રૂપમાં કન્વર્ટ કરી દેવું, શરીરના રૂપમાં જ પરિવર્તિત કરી દેવું સમાનપણે. ભોજન લો એ જાય જઠરમાં, પણ જાય પછી આખું એનું જે પોષણ વગેરે થાય એ આખા શરીરમાં પહોંચે. તો એના માટે શક્તિ જોઈએ, આ બધે પહોંચાડવાનું. દાખલા તરીકે ફૂડ પેકેટ્સ અહીંયા આશ્રમમાં તો આવ્યા, પણ હવે બધા ફ્લડ જ્યાં પૂર આવ્યું છે ત્યાં પહોંચાડવાનું, હે ને? શક્તિ જોઈએ ને એના માટે. આવે એક જગ્યાએ પણ પછી પહોંચાડવાનું આખા સિટીમાં. એ રીતે એવી રીતે તમારું અન્ન લીધું, તમે પહોંચ્યું જઠરમાં કે આંતરડામાં, પછી ત્યાંથી પાચન, જઠરમાં પહોંચ્યું પછી ત્યાંથી પાચન, ત્યાં શરૂ થઈ જાય કામ. ત્યાંથી પાચન કરવું એટલે મતલબ એને આંતરડા તરફ ધકેલવું, એમાંથી વળી પાચન કરવું, એ પોષક તત્વો જે છે એને આ બધા સપ્તધાતુમાં પરિવર્તિત કરવું અને શરીરમાં રૂપે જ એને કન્વર્ટ કરી દેવું. આ બધું કામમાં જે શક્તિ જોઈએ એને સમાન કહેવામાં આવે છે. અને આ રીતે આ 5 એક જ પ્રાણ તત્વ જે છે એની 5 રૂપમાં અભિવ્યક્ત થાય છે. આ સૌ પ્રાણ અને જ પ્રાણ કહેવામાં આવે છે. અને 5 એની 5 પ્રવૃત્તિ અને 5 એના રૂપ, અને માટે અમે એને 5 નામ આપીએ છીએ: પ્રાણ, પાન, વ્યાન, ઉદાન અને સમાન. વ્યાન એટલે સર્ક્યુલેશન. મેં કહ્યું વ્યાપનોતિ, વ્યાપનોતિ ઇતિ વ્યાન, અને એ રીતે વ્યાપનોતિ શરીરમાં વ્યાપી જાય છે, શરીરમાં સર્ક્યુલેશન કરે છે. અને શંકરાચાર્યજી કહે છે કે તમને આ વસ્તુ ન સમજાતી હોય કે એક જ પ્રાણને વળી આવા 5 નામ તમે આવી કેમ આપો છો, પ્રાણ, પાન, વ્યાન, ઉદાન, એવું બધું કેમ કહો છો? તો હું તમને ઉદાહરણ આપું, એમ કહે છે. શેનું ઉદાહરણ આપું? તમે જોશો તો એ બીજી કડીમાં કહે છે સુવર્ણ સલિલાદિવત. વત એટલે એક્ઝામ્પલ, મેં તમને કહેલું છે. વતનો અર્થ ઉદા. જ્યારે વત આવે કોઈ વસ્તુ સાથે ત્યારે એનો અર્થ થાય છે ઉદાહરણ. એટલે કહે છે કે જુઓ, હું તમને બે ઉદાહરણ આપે છે અહીંયા, સુવર્ણ અને સલિલ. પહેલું ઉદાહરણ સુવર્ણ. સુવર્ણ એટલે શું? ગોલ્ડ. અને એના તો એક જ સુવર્ણના જે 5 રૂપ છે કે નહીં, હે ને? વિકૃતિ ભેદાદ. એટલે તમે બંગડી, અછોડો, બુટ્ટી વગેરે જે ગણો છો, બંગડી, 5 ગણી લો, બંગડી, અછોડો, બુટ્ટી, બીજું 2-4 ઉમેરી દો છો. વીંટી, ચાલો, વીંટી. એટલે એવી રીતે 5 રૂપમાં જે અભિવ્યક્ત થઈ એ આપણે એને આપણે વિકૃતિ ભેદ કહેવાય. એક જ સુવર્ણની 5 વિકૃતિ, 5 વિકાર, 5 કાર્ય, 5 રૂપ. 5 ફોર્મ્સ ઓફ ક્રિએશન ફ્રોમ ગોલ્ડ. ક્રિએશન પણ કહી શકો, સર્જન પણ કહી શકો. સર્જન કહો, રૂપ કહો, કાર્ય કહો, વિકાર કહો, વિકૃતિ કહો, આ બધી એક જ વસ્તુ. આ વેદાંતની વાત કરું છું તમને. સ્વામીજી પેલા માણસમાં બહુ વિકૃતિ છે, હું એની વાત નથી કરતો, એ વાત નથી કરતો ભાઈ. હું અહીંયા આપણા વેદાંતમાં વિકૃતિ કે વિકારનો જે અર્થ થાય છે તમને મેં કહી દીધું. મેં સર્જન એટલે એક જ સુવર્ણ 5 રૂપમાં એની વિકૃતિ, 5 રૂપમાં એની અભિવ્યક્તિ, 5 રૂપમાં સર્જન. અને એના માટે પછી એના જુદા જુદા નામ પણ આપ્યા. અને એટલું જ નહીં, દરેકનું ફંક્શન જુદું જુદું, બરાબર ને? વીંટી અહીંયા પહેરો, અને અછોડો અહીંયા પહેરો, અને બંગડી અહીંયા પહેરો. દરેકનું પોતાનું ફંક્શન, દરેકની પોતાની પ્રવૃત્તિ. અને માટે છે એક જ સુવર્ણ, પણ એને વાસ્તવની અંદર આપણે 5 નામ આપ્યા, કારણ કે એના 5 રૂપમાં અભિવ્યક્તિ અને 5 પ્રકારની એની પ્રવૃત્તિ, ફંક્શન. માટે એક જ સુવર્ણ જેમ 5 કહ્યું, એવી રીતે એક જ પ્રાણને 5 રૂપમાં કહેવાય. સારું, ચાલો. પછી એવી ને રીતે બીજું ઉદાહરણ કેનું આપે છે? સલિલમ. સલિલ એટલે જળ. એક જ જળ હોય, જ્યારે વહેતું હોય તો આપણે ત્યારે એને આપણે કહીએ કે ભાઈ આ તો નદી છે. વળી કોઈ જગ્યાએ એકઠું થયું હોય તો આપણે એને કહીએ કે તળાવ છે. અને કોઈ વળી કંઈક ઊંડા કોઈક એમાં રહેલું હોય તો આપણે એને વળી પાછો કૂવો કહીએ. અને ક્યારેક એક પેલી હોજ જેવું બનાવ્યું, હોજ, જુઓ, ટેન્ક. એટલે હવે આ તમે એક જ જળ છે, પણ એને સમુદ્ર કહો, અને સરોવર કહો, અને તળાવ કહો, અને કૂવો કહો, અને હે ને આ બધા અલગ અલગ નામ આપો છો. તો હવે આ નામ શેના છે? પાણી જ છે ને છેવટે ભાઈ. પરંતુ આપણે એના 5 રૂપમાં અભિવ્યક્તિ થઈ. કૂવામાં એક જુદું રૂપ છે, સમુદ્રમાં એક જુદું રૂપ છે, સરોવર એક જુદું રૂપ છે, કે તળાવ હોય એક જુદું રૂપ છે, કે ટેન્ક હોય તો જુદું રૂપ છે, નદી હોય જુદું રૂપ છે. જુઓ, એટલે વાસ્તવની અંદર
એક જ જળ જેમ 5 રૂપમાં અભિવ્યક્ત થાય તેને 5 નામ આપીએ અને દરેકની પ્રવૃત્તિ જુદી જુદી છે. અને માટે વાસ્તવમાં જે નદીનું કાર્ય છે એ વાસ્તવમાં કૂવો ન કરી શકે, અને કૂવાનું કાર્ય નદી ન કરી શકે, અને કૂવાનું કાર્ય સરોવર ન કરી શકે, સરોવરનું કાર્ય કૂવો ન કરી શકે, વગેરે વગેરે. એટલે એક જ જળ વાસ્તવની અંદર નામભેદ અને પછી રૂપભેદ અને પ્રવૃત્તિ ભેદ એટલે કે કર્મભેદ પણ કે ફંક્શન ભેદ રહેલો હોય છે. અને એ દ્રષ્ટિએ ખાલી નદીના જ તમે ગણો સ્વામીજી, આપણે ત્યાં આપણા ભારત દેશમાં 60 કે 50 જે હોય તે નદીઓ છે. અલા ભાઈ, ક્યાં તમે એક જ જળ છે ને, તમે કેમ આવું બોલો છો? બહુવચન કેમ વાપરો છો તમે? એટલે બહુવચન વાપરવા પાછળનો આ આપણો પર્પસ છે. ચાલો, એટલે સુવર્ણ સલીલા આદિવત બધા વાસ્તવની અંદર આ એવી રીતે એક જ પ્રાણ જે છે એના 5 આપણે એના રૂપમાં એને અભિવ્યક્ત થયેલું એમ કહીએ છીએ. શેને? એને 5 રૂપમાં અને 5 પ્રવૃત્તિના રૂપમાં એક જ પ્રાણને કહીએ છીએ. અર્થાત જુદા જુદા એ કાર્ય કરે છે, જુદી જુદી પ્રવૃત્તિ કરે, એને લીધે શરીર ટકેલું છે. શરીર જે અત્યારે ચાલી રહ્યું છે એટલે એના કારણે છે, પ્રાણને કારણે. પ્રાણ પાન રૂપાન સમાન. અને આ રીતે ટોટલ સૂક્ષ્મ શરીરના આપણે પહેલાં બધા અવયવો જોઈ ગયા. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને અંતઃકરણ, પેલા 4 મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અને આ 5 પ્રાણ. અને આ રીતે કુલ 19 તત્વો થયા. હે ને? સૂક્ષ્મ શરીરના કેટલા તત્વો? 19 ઘટકો એના થયા. આ તત્વબોધની અંદર આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે, અને એમાં ક્યારેક શું છે, એટલે તો તમે મેં કહેલું જ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એને ક્યારેક મન અને બુદ્ધિ જ રૂપમાં કહે. ચિત્ત અને અહંકાર જે છે એનો સમાવેશ મન બુદ્ધિમાં કરે. કેવી રીતે કરે? ચિત્તનો સમાવેશ મનમાં કરે, અહંકારનો સમાવેશ બુદ્ધિમાં કરે. તો હવે 17 થઈ ગયા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો 4, એને બદલે 2 કરી નાખો તો પેલા 19માંથી 17 થઈ ગયા. ચાલો, એટલે હવે સમજાઈ ગયું. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ, એટલે અથવા તો 2 અંતઃકરણ. એ રીતે ગણો તો 5 તારી 15 ને 2 17, અથવા 5 તારી 15 ને 4 19 ઘટકોનું આ સૂક્ષ્મ શરીર થઈ ગયું. ચાલો, હવે આગળ વાત કરે છે. શું છે બીજું? વાગાદિ પંચ, શ્રવણાદિ પંચ, પ્રાણાદિ પંચ, બ્રહ્મુખાનિ પંચ, બુદ્ધ્યાદ્ય વિદ્યાપિ ચ કામ કર્મણિ પુર્યષ્ટકમ સૂક્ષ્મ શરીરમાહુઃ. આમ તો આપણે 19 ઘટકો ગણ્યા, પણ શંકરાચાર્યજી એને હવે પાછું રીગ્રુપિંગ, વળી પાછું જુદા સમૂહના રૂપમાં કહે છે. 19 ઘટકોને 8 ગ્રુપમાં વહેંચી નાખે છે. એટલે આવા વિવેક ચૂડામણીમાં જ છે, આવું ક્યાંય જોવા નથી મળતું. એટલે અને એને આ 8 જે ગ્રુપમાં વહેંચે છે એને 8 પુરી, 8 નગરીના રૂપમાં કહે છે. પુર્યષ્ટકમ એટલે 8 નગરી છે. સૂક્ષ્મ શરીરને 8 વિભાગમાં વહેંચે છે. પ્રત્યેક વિભાગના પુરી એટલે શરીર, 8 સિટીઝ અથવા 8 સિટીઝ જે ગણો તે 8 નગરીઓ છે. દરેક નગરી એટલે એક ગ્રુપ આપણે જોઈએ. અને એ વાસ્તવમાં તત્વબોધની અંદર જે 17 કે 19 તત્વો જે છે, આપણે એને અહીંયા 8 પુરીના રૂપમાં પણ એ કહે છે. જે અને 8 પુરીના રૂપમાં શું રહેલું છે? સૂક્ષ્મ શરીર. પહેલી નગરી કઈ? વાગાદિ પંચ. વાગાદિ પંચ, વાક એટલે તમે જાણો છો કર્મેન્દ્રિય. હવે એમાં 5 એટલે કુલ, એટલે 5 કર્મેન્દ્રિયો જ લેવી પડે. એટલે આ પહેલું ગ્રુપ 5 કર્મેન્દ્રિયો, એને વાગાદિ પંચ કહ્યું. આદિ એટલે વગેરે. વાક આદિ એટલે વાગેન્દ્રિય, અને પછી આ આપણે ગુદા છે, ઉપસ્થ છે, આ બધા. અને ઇવન આપણી એટલે વાગેન્દ્રિયનો સમાવેશ કરી દો, ગુદા વગેરે. અને એ બધા 5 જે કર્મેન્દ્રિયો છે એની વાત કરે છે. એ પહેલી નગરી. પછી છે શ્રવણાદિ પંચ. વાસ્તવમાં શ્રવણાદિ પંચ એટલે આ શ્રવણ વગેરે. આમ તો શ્રવણ એટલે તો પાછું શ્રવણ મનન નિધિધ્યાસ, એ શ્રવણની વાત નથી અહીંયા. શ્રવણ એટલે શું? એ પેલું શ્રવણ તો ક્રિયા છે ને, હે ને? આચાર્યના મુખેથી અત્યારે તમે બધા કોણ કહેવાઓ છો? શ્રોતા. તો તમે કઈ ક્રિયા કરી રહ્યા છો? શ્રવણ ક્રિયા. એટલે અહીંયા શ્રવણાદિ કહ્યું એટલે આ શ્રવણ મનન નિધિધ્યાસ હવે સૂક્ષ્મ શરીરની ચર્ચા ચાલે છે. એટલે અહીંયા શ્રવણનો અર્થ શ્રોત્રેન્દ્રિય. એટલે દરેક જગ્યાએ એક જ અર્થ ન થાય. શ્રવણનો અર્થ અહીંયા શ્રોત્રેન્દ્રિય કરવાનો, કારણ કે આપણે તો સૂક્ષ્મ શરીરના ઘટકોની ચર્ચા કરીએ છીએ.
અને માટે કોઈ ક્રિયાનો અહીંયા ઉપયોગ નથી, અને માટે શ્રવણમનન નિધિધ્યાસનમ એ બધું અહીંયા ના આવે. શ્રવણાદિ એટલે શ્રોત્રેન્દ્રિય, પછી ચક્ષુરેન્દ્રિય વગેરે વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો જે છે એ બીજી નગરી છે. 5 જ્ઞાનેન્દ્રિયોનો જો સમૂહ એ બીજી નગરી. ચાલો, અને એટલે વાસ્તવમાં હવે કેવી રીતે, પણ આ તમે તો આ શ્રવણનો અર્થ આવો કર્યો તો ઇન્દ્રિય કેવી રીતે અર્થ લીયા? એટલે છે ને એનું વ્યુત્પત્તિને આધારે શ્રૂયતે અનેન ઇતિ શ્રવણ આવું કરવામાં આવે છે. જેના દ્વારા કશુંક સાંભળો, જેના દ્વારા શબ્દોને સાંભળો એ કરણ, હે ને? શ્રૂયતે અનેન, જેના દ્વારા સાંભળો એટલે કરણ, સાધન. જે સાધન દ્વારા તમે સાંભળો એને શ્રવણ કહેવાય. અર્થાત એનો અર્થ શું થયો? શ્રોતેન્દ્રિય. ચાલો, એ તો આ એટલે આ બીજી પૂરી જે છે એ જ્ઞાનેન્દ્રિય રૂપી પૂરી નગરી. પછી ત્રીજું પ્રાણાદિ પંચ, એ તો આપણે હમણાં જ જોઈ ગયા. પ્રાણપાન વ્યાન ઉદાન સમાનરૂપી જે એ સમૂહ જે છે એને આ ત્રીજી નગરીના રૂપમાં કહેવામાં આવે છે. પછી કહે છે અભ્રમુખાની પંચ. લો, આ પાછું જુદી વસ્તુ આવી. અભ્રમુખાની એટલે પાંચ સૂક્ષ્મ શરીરો, અરે 5 સૂક્ષ્મ મહાભૂતો એને અહીંયા ગણવામાં આવે છે. જેના દ્વારા સૂક્ષ્મ શરીર બન્યું છે એ રો મટીરિયલ 5 સૂક્ષ્મ મહાભૂતો જે છે એ ચોથી નગરી છે, એનો સમૂહ વાસ્તવની અંદર. એટલે તમે અહીંયા તો અભ્ર કહ્યું છે, એના દ્વારા તમે આવું કંઈથી લઈ આવ્યા? જો ભાઈ, અભ્ર શબ્દ અભ્રમુખાની કહ્યું, મુખામાં એટલે અહીંયા તો વગેરે ગણવાનું. પરંતુ અભ્ર જે છે, અભ્રનો અર્થ થાય છે આપહ બિભળતી ઇતિ અભ્ર. આપહ એટલે જળ, બિભળતી એટલે ધારણ કરવું. જળને જે ધારણ કરે એ શું? જળને ધારણ કરે એ કયો મહાભૂત હશે? જળને ધારણ કરનાર આકાશ. જળને આકાશ ધારણ કરે? હા, એટલે જળ જે છે એ પેલા વાદળોમાં રહેલું છે, હે? એટલે વાદળોને ધારણ તો આકાશ જ કરે છે. એટલે માટે વાસ્તવની અંદર અભ્રનો અર્થ થાય છે જળને ધારણ કરવું, અર્થાત વાદળોને ધારણ કરવું. અને વાદળોને ધારણ કરનાર આકાશ હોવાને કારણે અભ્ર બરાબર આકાશ. અને માટે આકાશ વગેરે એટલે પછી વાયુ, જળ ને બધું, પણ સ્થૂળ નહીં. કારણ કે શેની ચર્ચા ચાલે છે? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરની ચર્ચા ચાલતી હોય તો સૂક્ષ્મ મહાભૂતો લેવા પડે. માટે એ સૂક્ષ્મ મહાભૂતો રૂપી સમૂહ જે છે એને ચોથી નગરી કહેવામાં આવે છે. સૂક્ષ્મ શરીરને 8 વિભાગમાં વેચી દીધું, 8 નગરીઓના રૂપમાં. એટલે આ રીતે અહીંયા આપણે આ 5 સટલ એલિમેન્ટ્સના રૂપમાં આપણે એને ચોથી નગરીના રૂપમાં લઈએ છીએ. પાંચમી સિટી, પાંચમી નગરી કઈ ભાઈ? બુદ્ધિ આદિ. બુદ્ધિ આદિ એટલે પાંચમી નગરી જે છે એમાં બુદ્ધિ આદિ. બુદ્ધિ એટલે હવે આપણે એમાં પછી બધું બુદ્ધિનો, આમ તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે બુદ્ધિ વગેરે કહો તો બાકીના 3 જ ઉમેરવાના રહે. એટલે મન, ચિત્ત અને અહંકાર અને આ બુદ્ધિ, એમ કરીને આ 4 ઘટકોવાળો એક સમૂહ જે છે એને આપણે પાંચમી નગરી કહીએ છીએ, બુદ્ધિ આદિ. પછી છઠ્ઠી નગરી કઈ છે? તો કે અવિદ્યા. આ જરા જુદી છે. તમને થાય સ્વામીજી આ તો બધું ભણી જ ગયેલા છે. ના, હું તમે હમણાં આગળ જઈએ છીએ એમ તમને ખબર પડશે કે આ બધું કદી સાંભળ્યું જ નથી સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં. નહીં તો રિપીટ કરવાનું હોય તો હું તમને 8 વાગે સવારે બોલાવું, આવું રિપીટ કરવા માટે. હવે સ્વામીજી મને કેટલી વાર તમને ભણાવશો અમને સૂક્ષ્મ શરીર? આવું નથી, બધું બહુ જુદું છે બધું કહેવાનું હશે. જો હવે આ અવિદ્યા, કોઈ દાડો ગણ્યું છે તમે સૂક્ષ્મ શરીરમાં અવિદ્યાને ગણી છે? કદી નથી ગણી. સૂક્ષ્મ શરીરમાં તમે ક્યારે આવી રીતે મહાભૂતોને ગણ્યા છે? નથી ગણ્યા. આપણે તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ થઈ ગયું, પતી ગયું. લો સ્વામી, આ સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરને જુદી દ્રષ્ટિથી જ જુએ છે આખું. અને જોવા પાછળનું કારણ પછી હું તમને કહીશ. છઠ્ઠી નગરી અવિદ્યા આદિ. અવિદ્યા વગેરે જે છે બુદ્ધ્યાદિ, પછી કહે છે અવિદ્યાપી. એટલે અવિદ્યા આદિ નથી, અવિદ્યા જ ખાલી. અવિદ્યા છઠ્ઠી નગરી. ચાલો, અવિદ્યા એનો અર્થ શું થાય? અજ્ઞાન. અને અહીંયા અજ્ઞાન એટલે અધ્યાસ. હું આમાં તમને સમજાવું આ વસ્તુ. અધ્યાસ એટલે અધ્યાસ અર્થાત કન્ફ્યુઝન. બસ, અધ્યાસ એટલે ભૂલ, અધ્યાસ એટલે કન્ફ્યુઝન, અધ્યાસ એટલે ગૂંચવાડો, અધ્યાસ એટલે મૂંઝવણ. હા, એટલે આ મનુષ્યની મોટા મોટી મુશ્કેલી જે છે એના કન્ફ્યુઝન. કોઈને કન્ફ્યુઝન નથી. પ્રાણીઓને કે પક્ષીઓને કોઈને બી કન્ફ્યુઝન નથી. એ લોકો જે કરવાનું એ કરે છે.
પણ આ મનુષ્યનો ચહેરો જોઈને તમે કહી શકો કે આ મૂંઝવણમાં છે ભાઈ. એટલે મનુષ્ય બિચારો હંમેશા મૂંઝવણમાં હોય છે. એટલે અહીંયા તો ચાલો એ તો વ્યવહારની મૂંઝવણ, અહીંયા કન્ફ્યુઝન કે એરર કે ભૂલ જે છે કઈ છે? આત્મ અનાત્મની ભૂલ. એટલે શું? આત્મ અનાત્માનો અધ્યાસ, એને અહીં અવિદ્યા કહે છે. એટલે અનાત્માના ગુણધર્મોને આત્મામાં ભેળવવા, આત્માના ગુણધર્મોને અનાત્મામાં ભેળવવા, અને પછી એ આપણા મનની અંદર ગૂંચવાડો રહે. એનું નામ જે છે એ અવિદ્યા કહેવામાં આવે છે અને અનાત્મા કહેવામાં આવે છે. દાખલા તરીકે હવે શરૂ કરીએ આપણે. એટલે આ વાસ્તવની એટલે એકબીજાના ગુણો એકબીજામાં ભેળવી દો ને, ગુણધર્મો. એટલે એને કારણે હવે જુઓ, પહેલું ઉદાહરણ લો. શરીર જળ વસ્તુ છે, પણ તમે શરીરને ચેતનના રૂપમાં જુઓ છો કે નહીં? અને અત્યારે ચેતન જણાય છે ખરું? શરીર ચેતન છે. આ ખરેખર શરીર જળ હોય તો ચેતન ન હોય. તો પછી આ શરીરને તમે ચેતન માનો છો, તો ક્યાંકથી ચેતનતા લાવીને તમે આના પર અધ્યારોપ કરો છો. કયું ચેતન કોણ છે? આત્મા. આત્મા જે ચેતન જે છે એની ચેતનતા શરીર પર અધ્યારોપ કરો છો અને શરીરને જ ચેતન કહો છો. હું તો શરીરને કંઈ ચેતન નથી કહેતો, શરીરને જ આ ચેતન કહો છો, શરીરને જ આત્મા કહો છો. બીજું શું કહો છો? ચેતન એટલે આત્મા, તો શરીરને જ આત્મા કહીએ છીએ. માટે આત્માની ચેતનતાનો અધ્યારોપ શરીર પર કર્યો. પેલાના ગુણધર્મ જે છે એનો અધ્યારોપ શરીર પર કર્યો. શરીર તો જળ વસ્તુ છે. જળ ને ચેતન બંને કદી સાથે ન હોઈ શકે. જળ શરીર સ્થૂળ મહાભૂતોમાંથી બનેલું, સ્થૂળ મહાભૂતો જળ હોય તો એમાંથી બનેલું શરીર એ જળ જ હોય. તો પણ સ્થૂળ આત્માની ચેતનતાનો અધ્યારોપ સ્થૂળ શરીર પર કરો છો. આ એક થયું. આત્માનો અધ્યારોપ ચાલે છે ને. અનાત્મા એટલે શરીર. અહીંયા આત્માની ચેતનતાનો શરીરરૂપી અનાત્મા પર અધ્યારોપ. અને પછી એટલે આ એક પહેલો ગૂંચવાડો. અને પછી બીજો ગૂંચવાડો શું? કે વાસ્તવની અંદર જે આત્મા જે છે એ આત્મા સર્વવ્યાપી હોય. આપનોતી તે આત્મા એવું કહે છે. આપનોતી તે આત્મા, વ્યાપનોતી તે આત્મા, જે સર્વવ્યાપી છે. વાસ્તવમાં એ જ તો આપણે ભણીએ છીએ. બ્રહ્મ છે વાસ્તવમાં તો સર્વવ્યાપી છે, પણ એ આત્માને શરીર જેટલો જ માનીએ છીએ. ચેતન આત્માને હું કહું કે તમે કેટલા, તો તમે કહેશો હું 5 ફૂટ 6 ઇંચ, કે જે તમારી ડાયમેન્શન હોય શરીરનું, એ ડાયમેન્શન તમારું ડાયમેન્શન થઈ ગયું. એટલે આત્માની ચેતનતાનો શરીર પર અધ્યારોપ, જળ શરીર પર અધ્યારોપ કરવો, અનાત્મા પર અધ્યારોપ કરવો, એક વાત છે, એક ગૂંચવાડો. બીજો ગૂંચવાડો, શરીર જે છે એનો શરીરની મર્યાદાનો અધ્યારોપ આત્મા પર કરવો અને આત્માને આટલો માનવો. આટલું આ રીતે પરસ્પર આત્માના ગુણધર્મનો અનાત્મા પર આરોપ, અનાત્માના ગુણધર્મનો મર્યાદા વગેરે, અને પછી બીજું બધું આવી ગયું. આ શરીર પછી પુરુષનો, તો હું પુરુષ, આત્માને પુરુષ કહીએ છીએ. આત્માને પુરુષ, આત્મામાં પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, કશું નથી. એટલે બીજા પણ શરીર મનુષ્યનું, તો આપણે કહીએ હું મનુષ્ય. એટલે આત્મા પર મનુષ્યત્વનો આરોપ ને, પુરુષપણાનો આરોપ ને, ગ્રસ્તપણાનો આરોપ ને, અને કાળાપણાનો આરોપ ને, આ બધું ટાલનો આરોપ ને, જેનો આરોપ બધાનો આરોપ થાય છે. એટલે શરીરના ગુણધર્મનો આત્મા પર આરોપ, આત્માનો ગુણધર્મ ચેતનતા વગેરેનો આ શરીર પર આરોપ, અને વાસ્તવની અંદર ગૂંચવાડો. અને માટે જ્યારે એકબીજા પર અધ્યારોપ કરો એટલે બેને મિક્સ કર્યા. આત્માના ગુણધર્મનો અનાત્મા પર આરોપ અને અનાત્માના ગુણધર્મોનો આત્મા પર આરોપ. અને આ રીતે વાસ્તવમાં શું થઈ ગયું? આત્મા નામની સ્વતંત્ર વસ્તુ હવે ન રહી. બે પેલું થઈ ગયું. એવું છે વાસ્તવમાં. અને તેને આપણે કહીએ છીએ આત્મ અનાત્માનો અન્ય અધ્યાસ. એનું નામ અવિદ્યા. અને એ આ 6ઠ્ઠી નગરી છે. તે પણ એ અહીંયા સૂક્ષ્મ શરીરમાં જ, સૂક્ષ્મ શરીરમાં જ છે. ગૂંચવાડો બધો અહીંયા જ છે ને. ગૂંચવાડો અહીંયા છે, આ સ્થૂળ શરીરમાં નહીં. અહીંયા આ ખોપરીમાં નથી. ખોપરીની અંદર જે પેલું બ્રેન જે મન છે ત્યાં બધો ગૂંચવાડો છે. મનમાં ગૂંચવાડો છે ને. એટલે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીરનો ભાગ છે. અવિદ્યા 6ઠ્ઠી પૂરી છે, 6ઠ્ઠી નગરી. અને મ્યુચ્યુઅલ ટ્રાન્સફરન્સ ઓફ પ્રોપર્ટી ટુ વન અનધર. આ તમને સમજાવું. ચાલો, આ વસ્તુ ન સમજાવી હોય તો આપણે આ બીજી અન્ય જગ્યાએ જ્યાં આપણે કરીએ છીએ આવો અન્ય અધ્યાસ, અને જેને આપણે
ભૂલ કહીએ છીએ, અધ્યાસ કહીએ છીએ, એરર કહીએ છીએ, હું તમને બીજી જગ્યાએ બતાવું. રજ્જુ અને સર્પ જુઓ, હે ને. હવે રજ્જુનો આરોપ સર્પ પર કરો છો. રજ્જુની લંબાઈ સર્પની લંબાઈ, રજ્જુમાં રહેલું અસ્તિત્વ સર્પનું અસ્તિત્વ બને છે. નહીં તો તમે શા માટે કહો કે આ સાપ છે? એટલે સાપનું તો કોઈ અસ્તિત્વ જ નથી ખરેખર તો, પણ સાપ અસ્તિત્વવાળો બની જાય. તમે કહો છો આ સાપ રહ્યો સ્વામીજી, આ સાપ છે, એટલે એ સાપમાં છે પણ ક્યાંથી આવ્યું? સાપમાં રહેલું છે પણ એક્ઝિસ્ટન્સ એનું પોતાનું છે કે રજ્જુમાંથી આવ્યું છે? રજ્જુમાંથી. એટલે રજ્જુનું અસ્તિત્વ છે, રજ્જુનો ગુણધર્મ અસ્તિત્વ એ પેલા સર્પ પર અધ્યારોપ કરું છું. રજ્જુની લંબાઈ સર્પની લંબાઈ, રજ્જુનો કર્વેચર, હે ને. ઘણીવાર રજ્જુ આમ 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 પડી હોય આમ, તો આપણે એ સાપ પર અધ્યારોપ એનો કરીએ. રજ્જુની જાડાઈનો અધ્યારોપ સાપની જાડાઈ પર કરે. તમે એને સ્વામીજી સાપ બહુ જ જાડો છે, આટલું મોટું મોડું એટલું પહોળું થઈ જાય આ બતાવવા માટે. એની એટલે જો રજ્જુના ગુણધર્મનો સર્પ પર આરોપ અને સર્પના ગુણધર્મનો રજ્જુ પર આરોપ છે. રજ્જુ બિચારી જડ વસ્તુ, એના ઉપર ચેતનતાનો આરોપ. બોલો, સર્પ ચેતન, એના જડ વસ્તુ પર શેનો આરોપ થઈ ગયો? ચેતન. સર્પનું પોઈઝન ખરેખર કશું નથી. પેલું રજ્જુ બિચારી નોન પોઈઝનસ, બિનઝેરી છે, એ એના ઉપર સર્પના ઝેરનો આરોપ. એટલે વાસ્તવની અંદર સર્પના ગુણધર્મનો રજ્જુ પર આરોપ, રજ્જુના પેલા અસ્તિત્વ, જાડાઈ, આ તે બધાનો કર્વેચર, મતલબ કે એનો આકાર વગેરેનો આરોપ સર્પ ઉપર. આમ પરસ્પર અને પરસ્પર અધ્યારોપ કરો ત્યારે બેમાંથી એક જ એન્ટિટી રહે, હે ને. અને તમે કહ્યું કે આ સાપ છે, અબ્બા, એટલે આ તો આ અન્ય અધ્યાસ કહેવાય. અન્ય ગુણધર્મોનો આરોપ એને અધ્યાસ કહેવાય. અને એનું નામ અવિદ્યા છે. ને અવિદ્યારૂપી નગરી, છઠ્ઠી નગરી કોણ? શેની ચર્ચા ચાલે છે? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરને 8 નગરીઓમાં વહેંચ્યું, એમાંની આ છઠ્ઠી નગરી છે. ચાલો, સાતમી નગરી કઈ? સાતમી નગરી છે કામ. કામ એટલે શું? ડિઝાયર. એટલે વાસ્તવની અંદર આપણા મનની અંદર અનેક લાગણીઓ વગેરે રહેલી છે, પણ કામ જે છે એ સ્પેસિફિકલી અહીંયા એની વાત કરવામાં આવે છે, કારણ કે અજ્ઞાન જે છે અથવા અધ્યાસ જે છે એ વાસ્તવની અંદર કામમાં પરિવર્તિત થતો છે. હું બતાવું આજે, આ બહુ જ મોટી વસ્તુ છે. ઇનફેક્ટ વેદાંતનો પાયો જ છે આ વસ્તુ. એટલે અવિદ્યા આપણે જોઈ ગયા, અન્ય અધ્યાસ, બરાબર. શેના વિશે? આત્મા વિશે જ. આત્મા અનાત્માની જ ચર્ચા ચાલે છે. રજ્જુ સર્પ હવે ભૂલી જાઓ. રજ્જુ સર્પમાં અધ્યાસ જ છે, બેનો એકબીજા પર અધ્યાસ થાય છે, બંનેના ગુણધર્મોનો એકબીજા પર. પરંતુ હવે અહીંયા આપણે આત્મા અનાત્માના સંદર્ભમાં કહીએ છીએ. અહીંયા અવિદ્યા એટલે અધ્યાસ, અને અધ્યાસ એટલે આત્મા અનાત્માનો અન્ય અધ્યાસ. એમાંથી કામની ઉત્પત્તિ થાય. એટલે એ વાસ્તવની અંદર કામ પછી ક્રોધમાં, અને ક્રોધ પછી બીજા બધા પ્રોબ્લેમ્સ, ક્રોધ, ઈર્ષા, ના તે ફલાણું બધું ટીકો. પણ છેવટે મૂળ કારણ તો અન્ય અધ્યાસ એટલે કે અવિદ્યા. એટલે હંમેશા વેદાંતની અંદર 3 વસ્તુઓ જોડે જ હોય. આચાર્ય હંમેશા જ્યારે સંસારની વાત કરે, મનુષ્યને માટે જ્યારે મનુષ્યને મુશ્કેલીની વાત કરે, ત્યારે હંમેશા અવિદ્યા કામ કર્મના રૂપમાં બતાવે. હું તમને આજે બતાવું કેવી રીતે આ વસ્તુ સંકળાયેલી છે. અવિદ્યામાંથી કામની ઉત્પત્તિ, કામમાંથી કર્મની ઉત્પત્તિ કઈ રીતે છે આપણે સમજી લઈએ આજે. એટલે આ 3 વસ્તુઓ જે છે, અવિદ્યા, કામ, કર્મ જે છે, એને જ હંમેશા સંસારના લક્ષણ તરીકે એમાં બતાવવામાં આવે. સંસાર એટલે દુઃખનું કારણ, શોકનું કારણ. અવિદ્યા, કામ, કર્મ આપણે હંમેશા કહેતા હોય છે. એટલે એ આપણે સમજી લઈએ. ચાલો, એટલે હવે હું જો વાસ્તવની અંદર હું આત્મા હોઉં ને એની અંદર હું મારી જાતને સર્વવ્યાપી વગેરે જાણતો હોઉં, આ શરીર વગેરેનો અધ્યારોપ ન કરું, તો પછી વાસ્તવની અંદર હું તો કેવળ એક ચેતન જ છું, નિર્વિશેષ ચૈતન્ય છું, બ્રહ્મ છું વગેરે કહી શકું. અને માટે આ શરીરને વ્યાપીને રહેલો છું, બધા શરીરોને, સર્વવ્યાપી હોવાને કારણે બધા શરીરોને વ્યાપીને રહેલો છું. અને એવા સંજોગોની અંદર આ શરીરની મર્યાદા મારી મર્યાદા નથી. જો અધ્યાસ ન કરું, શરીરના ગુણધર્મનો મારા પર અધ્યારોપ કે આત્મા ઉપર અધ્યારોપ ન કરું, તો પછી હું મારી જાતને મર્યાદિત માનવાનો જ નથી. શરીરની મર્યાદાઓ હું મારી મર્યાદા માનું છું, કારણ કે શરીરની મર્યાદા વાસ્તવમાં એ ગુણધર્મ શરીરનો છે. મર્યાદા એ એનો અધ્યારોપ શેના પર કરું છું? મારા પર, આત્મા પર કરું છું. એટલે એને કારણે
જો ખરેખર મને મારું જ્ઞાન હોત, સમજી લો અવિદ્યા ન હોત, તો પછી હું વાસ્તવમાં આ શરીરનો અધ્યાસ મારા પર શા માટે કરું? હું ચેતન છું અને આ શરીર જડ વસ્તુ છે, માટે જુદી વસ્તુઓ છે. તો પછી આ શરીરને હું ક્યારે હું ના કહું, અને શરીરને હું ન કહું તો શરીરને પછી મર્યાદાઓ, મારી મર્યાદાઓ ન બને. એટલે જો અવિદ્યા ન હોત અને વિદ્યા હોત, જ્ઞાન હોત, મને મારા સ્વરૂપનું જ્ઞાન હોત, તો હું તો કદ કે હું તો પૂર્ણ છું, બ્રહ્મ છું, સર્વવ્યાપી છું, મારામાં કોઈ મર્યાદાઓ નથી. હું આ શરીરને વ્યાપેલી રહેલો છું ને અહીંયા બધા બેઠેલા છે બધાને વ્યાપીને રહેલો છું, આવું બધું કદ. પરંતુ વાસ્તવમાં હું આવું કહેતો નથી. એટલે અથવા શરીરને વ્યાપીને રહેલો છું ને બધી વસ્તુને વ્યાપીને રહેલું છું, આવું મેં કહ્યું હોત, પરંતુ હું આવું કહેતો નથી. એનો અર્થ કે મને મારા વિશેની વિદ્યા કે જ્ઞાન નથી, મને મારા વિશેનું અજ્ઞાન છે, કારણ કે હું મારી જાતને જીવ કહું છું, મર્યાદિત કહું છું. જીવ એટલે મર્યાદિત. એટલે વાસ્તવની અંદર આ શરીર એટલે શરીરના ગુણધર્મનો આ ચૈતન્ય ઉપર, મારા ઉપર, આત્મા ઉપર હું વાસ્તવમાં અધ્યારોપ કરીને હું મારી જાતને શરીર જ કહું છું. અને વાસ્તવ અને પાછી શું શરીર કહું છું બરાબર, પણ શરીરમાં ચેતનતા વ્યાપી જાય અધ્યારોપ કરવો એટલે અન્યોન્ય અધ્યાસ છે. એટલે માટે મારી જાતને હું એક ચેતન શરીરના રૂપમાં જ જાણું છું. અને એટલું ખરું કે ચેતનતા જાણે કે આવે છે ને જાય છે, એટલે હું તો મારી જાતને શરીર જ કહું છું. એટલે શરીર જડ બની જાય, નિશ્ચેત થઈ જાય, મૃત્યુ પામી જાય, જાણે મારું મૃત્યુ થાય છે એવું માની લઉં છું. બરાબર? એટલે એનો અર્થ એવો થયો કે હું મારી જાતને ચૈતન્ય માનતો નથી, હું મારી જાતને શરીર માનું છું ને ચેતન શરીર માનું છું. એટલે મારા આખા શરીરમાં અહમ વ્યાપેલો છે એવું માનું છું. અને એનો શરીરનો નાશ થાય ત્યારે મારો નાશ થઈ જાય છે, ચેતનતા જતી રહે છે એવું પણ માનું છું. એટલે ચેતનતા જે છે વાસ્તવની અંદર આ પ્રકારે એક ગુણધર્મ, શરીરનો ગુણધર્મ હોય એવું હું જાણે કે માનું છું. જે પણ હોય, પણ એને કારણે થાય છે શું? એને કારણે માને હંમેશા અહમની અંદર, હુંની અંદર, ચેતનની અંદર એક જ લાગણી છે, અને એ છે અપૂર્ણતાની લાગણી. હંમેશા ફિલિંગ લિમિટેડ. દરેક વસ્તુમાં મર્યાદા લાગે છે. એટલે કારણ કે છે મર્યાદા શરીરની જ, અને તો રહેવાની જ છે. શરીર તો મર્યાદિત જ છે, પરંતુ શરીરની અધ્યારોપ આત્મા પર કર્યો, અને એને કારણે કે શરીરની મર્યાદારૂપી ગુણધર્મનો અધ્યારોપ આત્મા પર કર્યો, જે વાસ્તવમાં પૂર્ણ હોવા છતાંય હવે કેવો ભાસે છે? અપૂર્ણ ભાસે છે. એટલે જોબ ઓફ અવિદ્યાનું કામ આટલું છે, જનરેશન ઓફ અપૂર્ણ આત્માની ઉત્પત્તિ કરવી. આવું બોલું છું, પણ આ તો અનાદિ છે, તમે જાણો છો અવિદ્યા. એને કારણે જન્મથી હું મારી જાતને એક જીવ જ માનું છું, મર્યાદિત જ માનું છું. જેવું શરીર એવો હું, બસ. જે શરીર હું ધારણ કરું એ હું છું. એટલે વાઘનું શરીર મળે તો મારી જાતને વાઘ કહું, મનુષ્યનું શરીર મળે તો મનુષ્ય કહું. અને પ્રત્યેક શરીર મર્યાદિત હોવાને કારણે પ્રત્યેક જન્મમાં મારા વિશેની તો આ એક જ જે ભ્રમ છે એ ભ્રમ તો ચાલુ જ રહે છે. અને કયો ભ્રમ? હું અધૂરો છું, લિમિટેડ છું, મર્યાદિત છું, ઉણપવાળો છું, ફલાણ. આ મારા વિશેની લાગણી છે. અને એ વસ્તુ સત્ય નથી. બરાબર છે? એ વસ્તુ સત્ય નથી. તમે તો પૂર્ણ છો, આત્મા પૂર્ણ છે, અને માટે તમે પૂર્ણ છો. પરંતુ આ એવા મારા સ્વરૂપનું જ્ઞાન, વિદ્યા નહીં હોવાને કારણે, મારા સ્વરૂપનું અજ્ઞાન, અવિદ્યા હોવાને કારણે હું મારી જાતને શરીર વગેરે કહીને મર્યાદિત માનું છું. અને પછી મારો સ્વભાવ નહીં હોવાને કારણે, નેચર નહીં હોવાને કારણે, એ વસ્તુ નેચરલ નહીં હોવાને કારણે હું એમાંથી છૂટવા માટે પ્રયત્ન કરું છું. અને માટે જે અનનેચરલ કન્ડિશન હોય ત્યારે વાસ્તવમાં એમાંથી આપણને પાછા ફરીને કૃત્રિમ અવસ્થામાંથી હંમેશા સ્વાભાવિક અવસ્થા તરફ જવાની પ્રવૃત્તિ દરેક જીવમાં રહેલી છે. અને આપણી સ્વાભાવિક અવસ્થા પૂર્ણતા છે. કૃત્રિમ અવસ્થા કઈ છે? કે હું અપૂર્ણ છું. એ શાને કારણે આવે છે? પેલી અવિદ્યાને કારણે. અવિદ્યાને કારણે અન્ય અધ્યાસ થઈ ગયો શરીર અને મારા વચ્ચે, અને એને કારણે હું મારી જાતને શરીર જ માનવા માંડ્યો, અને શરીર મર્યાદિત, હું મારી જાતને મર્યાદિત માનવા માંડ્યો. અને એ વસ્તુ સ્વાભાવિક નથી. સ્વાભાવિક તો મારો સ્વભાવ કેવો છે? પૂર્ણ છું. મારી સ્વાભાવિક સ્થિતિ પૂર્ણતા છે. પરંતુ એટલે વાસ્તવની અંદર અવિદ્યાને કારણે આ પ્રકારે આપણામાં એક આ ખ્યાલ ઉત્પન્ન થયો છે. અન્યોન્ય અધ્યાસને કારણે આ ખ્યાલ ઉત્પન્ન થયો છે.
અને એમાંથી છૂટવા માટે પછી આપણે પ્રયત્ન કરીએ છીએ. આ આપણી કૃત્રિમ અવસ્થા છે. હું અધૂરો છું, ઉણપવાળો છું, આ તે બધી મર્યાદિત છું બધી રીતે. એ મારો જે ખ્યાલ છે મારા વિશેને કૃત્રિમ છે અને એમાંથી હું છૂટવાનો પ્રયત્ન કરું છું. અને તેથી કોઈ પણ મને મતલબ બધી જ મર્યાદાઓ મને લાગતી હોય છે. એટલે વાસ્તવમાં અહમ તો કેવો છે, ચેતન તો કેવો છે, કોઈ જગ્યાએ, એક દેશમાં, એક કાળે કે એક વસ્તુ પૂરતો મર્યાદિત નથી, એક શરીર પૂરતો મર્યાદિત નથી. એ તો સર્વદેશ સર્વકાળ અને અર્થાત ભૂત ભવિષ્ય વર્તમાન બધા કાળે, બધા જ દેશમાં અને વાસ્તવની અંદર બધી જ વસ્તુઓમાં વ્યાપીને રહેલો હોવા છતાં પરંતુ અવિદ્યાને કારણે આ વસ્તુ મને ખબર નથી. એટલે લોકલાઇઝડ, એક જગ્યાએ જાણે મર્યાદિત, એક શરીરમાં મર્યાદિત હોય એવું મને લાગે છે. અને પછી એમાંથી છૂટવા માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, સ્ટ્રગલ, હે ને. અનનેચરલ કન્ડિશનમાંથી આપણે છૂટીને નેચરલ કન્ડિશન તરફ જવાનો પ્રયત્ન કરતા હોય છે. આ ઈગો બહુ સ્ટ્રગલ પ્રદાન કરતો હોય છે. ઈગો, અને આપણે કહીએ હવે ઈગો બની, ઈગો એટલે મર્યાદિત હું, એને ઈગો કહેવાય. અહંકાર આપણે કહીએ છીએ. અહંકાર એટલે આપણે વ્યવહારમાં અહંકાર સમજ્યા, અહંકાર એ નહીં. અહીંયા વેદાંતની અંદર અહંકારની વસ્તુ અર્થાત એ પૂર્ણ બ્રહ્મ કે ચૈતન્ય જે છે, આત્મા જે છે, એનામાં એક હવે આવો ખ્યાલ આવ્યો કે હું અપૂર્ણ છું, મર્યાદિત છું, એને અહંકાર કહેવાય. અજ્ઞાનને કારણે પૂર્ણ પોતાને અપૂર્ણ જાણે એનું નામ અહંકાર. જીવ કહો, અહંકાર કહો, એક જ વસ્તુ છે. એને એ પણ અહંકારમાં તો અહમપણું હોય. આ તે અહમપણું છે જ નહીં. ક્યાં અહમપણું છે? શરીરમાં. અને શરીરમાં અહમપણું એટલે મર્યાદા. બીજું શું થાય? તમે હો અમર્યાદિત પણ શરીરમાં અહમપણું કરી દો તો પછી તો મર્યાદા લાગે. એને તો આપણે અભ્યાસ કરો. શરીરમાં અહમપણું, આત્માનો અનાત્મા પર, અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરો. અને માટે વાસ્તવની અંદર આ રીતે હું મર્યાદિત છું એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થાય. અને આને કારણે આપણે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એ મારી સ્વાભાવિક સ્થિતિ નથી. એટલે જ્યાં સુધી આ અહંકાર વળી પાછો આત્મા ન બને, મર્યાદિત હું અમર્યાદિત ન થઉં, ત્યાં સુધી સ્ટ્રગલ ચાલુ જ રહે. અને પરંતુ હવે આ અહંકારને, ઈગોને ખબર જ નથી કે મારે આત્મા પાછા કેવી રીતે બનવું, એ નથી ખબર બિચારા. અને માટે બીજું કશું કરવાનું નથી. એણે બેઠા બેઠા એક કપ ચા અને 2 બિસ્કિટ લઈને બેસવાની જરૂર છે. એને એક કપ ચા અને અથવા કોફી, એક કપ કોફી અને 2 બિસ્કિટ લઈને બેસીને ખાલી ચિંતન કરવાનું છે કે આ અહંકાર કે આ મર્યાદિત હું આવ્યો ક્યાંથી. વાસ્તવની અંદર આ બતાવે જ છે કે મને હું મર્યાદામાંથી છૂટવાની હંમેશા ઈચ્છા હોય છે. એ જ બતાવે છે કે અમારી સ્વાભાવિક સ્થિતિ નથી. મારી સ્વાભાવિક સ્થિતિ જે મને ગમતી હોય, મારી સ્વાભાવિક સ્થિતિ હોય. મને ગમતી વસ્તુ શું છે? પૂર્ણતા, કોઈ પ્રકારની મર્યાદા ના હોય મારામાં, એ મને ગમે છે. તો એ મારો સ્વભાવ હોવો જોઈએ. તો પછી આ અહંકાર આવ્યો કેવી રીતે? કદાચ ભૂલ થઈ ગઈ લાગે છે, અધ્યાસ થઈ ગયો લાગે છે. આવો વિચાર કદી આવતો નથી બિચારા. એટલે તો એ નથી આવતો ને કે હું અહંકાર નથી પરંતુ આત્મા છું, આટલું વિચારવાની જરૂર છે. એનું નામ જ્ઞાન. હું અહંકાર નથી, જીવ નથી, પરંતુ આત્મા છું, પૂર્ણ છું, બ્રહ્મ છું, એ જ્ઞાન છે. પરંતુ એ વસ્તુ બિચારાને ખબર નહીં હોવાને કારણે એ માને છે કે હું મોટો જરા થઉં ને તેમ કરતાં કરતાં મને બધા મર્યાદામાંથી છૂટી જઈશ. એટલે મોટો થવાનો પ્રયત્ન કરે છે. આ ઈગો બિચારો મોટો થવાનો પ્રયત્ન કરે. તમે બધા જાણો જ છો, હે ને. આજુબાજુ, તમારી આજુબાજુ નજર કરો, તમને આ બધા આ જ કોઈ પૈસાની રીતે મોટો થવા જાય છે, કોઈ બુદ્ધિની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ મોટો થવા જાય છે. અને બરાડા પાડીને પછી લોકોની આગળ આમ પ્રગટ કરે છે કે મને ઓળખો, હું જુઓ કેવો જ્ઞાની છું. કોઈ પોતાની ગાડીઓ લઈને બતાવવા માગે છે હું તમારા કરતાં ઘણો મોટો છું. એટલે કોઈ વીંટીઓ પહેરીને, કોઈ અછોડા પહેરીને મોટા થવા માગે છે. કોઈ સુંદરતાની દ્રષ્ટિએ મોટા થવા, હું તમારા કરતાં વધારે ચડિયાતી છું. આટલું જ છે આ બિચારું. કારણ કે એને કશું, એને ખબર જ નથી કે મારે કશું કરવાનું નથી. એક કપ ચા પીતા જાણવાનું છે કે ખરેખર હું છું જ નહીં. આ તો અવિદ્યાને કારણે ભ્રમ તો ઉત્પન્ન થઈ ગયો છે. અધ્યાસ એટલે ભ્રમ, ભૂલ થઈ ગયેલી છે. મારે આટલું જ કરવાનું છે. એક ટોર્ચ ધરવાની જરૂર છે. દોડીને મારે સુંદરવનમાંથી કોઈને બોલાવવાની જરૂર નથી કે અમારા ઘરમાં સાપ આવી ગયો છે. આવું કરવાની જરૂર જ નથી. પેલા આવીને હશે, સુંદરવનવાળા આવીને હશે કે તમે આમ વિચાર તો કરો જરા, તમે જરા બરાબર ધારીને જોયું હોત તો અમને આટલા સુધી દોડાયા ના હોત રવિવાર સવારે.
આટલું જ કરવાની જરૂર, એક ખાલી ટોર્ચ ધરવાની જરૂર હતી. ચીસા ચીસ કરી મૂકી, હે મારા ઘરમાં સાપ આવે ને પત્નીને ખખડાવે, તમે બહાર વાસણ કરવા રાત્રે જાઓ છો ને એમાં કોઈ ઘૂસી ગયો ને આમ ને તેમ ને ફલાણું, કેટલો કકળાટ, છોકરાઓને માર્યા, બધી કકળાટ થયો. પછી એક ટોર્ચ ના ધરી, એમાં ટોર્ચ ધરી હોત તો કામ પૂરું થઈ ગયું. બસ આટલું જ છે. એટલે વેદાંતિઓ જલસા એટલે કરતા હોય છે, કશું કરવાનું નહીં, ખાલી બેઠા બેઠા એક કપ ચા પીતા પીતા બસ આટલો વિચાર. ચાવું એટલા માટે કહું છું કારણ કે પેલા વાદળો જરા દૂર થાય ને એટલા માટે. અવિદ્યાને એને કારણે જે બધું ભેગું થઈ ગયું છે એને જરા દૂર હટાવવા માટે કંઈક એકાદ કીક આટલી જ છે. ન ખબર હોય તે અહંકાર જીવનભર પરસેવો પાડે છે. શેના માટે? સહેજ મોટો થયો. આટલું આવી જાય ને સમજી, આટલું મળી જાય બસ, પછી મારે કોઈ તકલીફ નથી. આ તો કોઈ તકલીફ નથી એટલે મારામાં કોઈ મર્યાદા નહીં. પેલો અહંકાર મર્યાદિત એને બેસવા દેતો નથી. કોઈ શરીરથી સૌષ્ઠવ, શરીરની હેલ્થ સારી જ છે પણ હજુ જરા વધારે હેલ્ધી થો, એટલે એક્સરસાઇઝો કર્યા જ કરે છે. અને એને એમ છે કે હું આ બધી એક્સરસાઇઝ કરીશ એટલે મારે હેલ્થની રીતે હું અમર્યાદિત થઈ જઈશ, આયુષ્યમાં અમર્યાદિત થઈ જઈશ. ભાઈ આયુષ્યનો આધાર ખાલી હેલ્થ નથી, બધું બહુ છે. જગતમાં આંખ ખોલીને જરા નજર નાખો કે 42 વર્ષનો 40 વર્ષનો છોકરો કે 30 વર્ષનો છોકરો નખમાંય રોગ ન હોય ને જતો રહે છે, કે છોકરી એ જતી રહે છે. 10 વર્ષનું બાળક જેના કશુંય નથી ને જતું રહે છે. પ્રારબ્ધને જવા માટે કોઈ હેલ્થ કોઈ નિમિત્ત નથી, પ્રારબ્ધ નિમિત્ત છે. ઇન શોર્ટ, વાસ્તવની અંદર કોઈ શરીરથી પોતે અમર્યાદિત થવા માગે છે, હેલ્થથી, કોઈ બુદ્ધિથી, કોઈ લાગણીથી, કોઈ ઇન્દ્રિયોના તેજની દ્રષ્ટિએ, બધા કારણ કે શરીરને અહમ કહી દીધો એટલે હવે આ સ્ટ્રગલ ચાલુ થાય છે. એટલે વાસ્તવની હું કામ તરફ જઈ રહ્યો છું. કામ એટલે શું એ તમને બતાવ્યું. એટલે મારે ખાલી આટલું જ ક્લિયર કરવું છે તમારા મનમાં કે અવિદ્યામાંથી શું ઉત્પન્ન થાય છે. એટલે પછી બિચારો શું કરે શું. આ તમને એક ઉદાહરણ હું હવે આપું છું. વસ્તુઓ ઉમેરવી એટલે શું. હવે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આ છે ને બ્રહ્મચારી હતો અત્યાર સુધી, અને હવે એક બીજા એક્સટેન્ડ પોતાનો હવે વિસ્તાર કરે, બીજાને લઈ આવે, ઉમેરે પોતાનામાં, એટલે પત્ની. એ પણ પત્ની આવે એમાં પોતાનામાં ઉમેરો કેવી રીતે કરે તો શું કહે છે એ બધા સંવાદો કે મારે થોડા બોલવાના હોય, એ તો જે લોકો ગૃહસ્થ હોય એમને ખબર હોય કે શું સંવાદો બોલાય બેની વચ્ચે. એટલે વાસ્તવની અંદર તમે હું એક ના બધું બોલાતું બહુ એ હોય છે એની એટલે વાસ્તવ એટલે પોતાનો જ ઉમેરો થાય. અહમ આવામ બને. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે છે અહમ આવામ. તમને જો રૂપો ખબર હોય અસ્મત શબ્દના તો પ્રથમા વિભક્તિના રૂપો આ છે: અહમ, આવામ, વયમ. આવામ એટલે હું, અહમ એટલે હું, આવામ એટલે અમે બે. અહમનો વિસ્તાર કર્યો, એકને ઉમેર્યા. વિચારજો તમે શેના માટે? કારણ કે અહંકારને હવે મોટો કરવો પડશે. અહંકાર તરીકે તો મર્યાદા તો કૃત્રિમ વસ્તુ છે, એટલે મારે તો મારી જાતને અમર્યાદિત કરવાની છે. શું કરું? અહમનો વિસ્તાર કરો. તો શું કરું? લગ્ન કરો. હા, એટલે અહમ વિસ્તર્યો. પછી 2 જણા હતા તોય પાછું દુઃખનું દુઃખ. હવે સ્વામીજી એક બાળક હોય તો સારું, આમ હોય તો સારું. ચાલો વયમ, ત્રીજું આવ્યું વયમ, અને ત્રીજું આવ્યું એટલે હવે સ્વામીજી બસ હું મારા પત્ની અને મારું બાળક, કશું નથી, બીજા કેટલા ઉમેરાય છે. એટલે વયમ એ વયમ, કારણ કે બહુવચનમાં 3 અથવા તો 3 થી વધારે, એટલે એમાં પાછો ઉમેરો થાય. મોટું. અહમ આવામ વયમ, અને કેટલાય મુકાય પછી તો પેલાય મારા છે, પેલો મારો મિત્ર છે, પેલા મારા સગા છે, પેલા મારા સાસુ છે, પેલા મારા આમ છે, પેલા મારા જેઠ છે, બધું કેટલું ચાલે અંદર. એ બધું મારા. એટલે એ અહમ આવામ અને એનો વિસ્તાર થતો ગયો. અને આ રીતે મર્યાદિત અહમ, સમજો, મર્યાદિત અહમ જે છે એ આ રીતે અમર્યાદિત બનવા માટેનો જે એનો પ્રયત્ન જે છે, એટલે એની જે આ માંગ છે, અમર્યાદિત બનવાની એની જે માંગ છે, એને કામ કહેવામાં આવે છે. અવિદ્યા કામ. એટલે અવિદ્યા શેના તરફ લઈ જાય? મર્યાદામાંથી છૂટવાની માંગણી તરફ, ઈચ્છા તરફ. ઈચ્છા એટલે કામ, એટલે વાસ્તવમાં આ કામ.
અવિદ્યાને કારણે એક ખ્યાલ આવ્યો કે હું મર્યાદિત છું, આઈ એમ ઇનકમ્પ્લીટ, આવું કહે છે ને, ઇનસિગ્નિફિકન્ટ, ઇનકમ્પ્લીટ. પણ સમજો અમે તો કોઈ દાડો, મને તો એવું કશું થતું જ નથી કે હું મારા કોઈ ઉણામ છે. તમને તમારી જાતથી સંતોષ છે, આટલું એક જરા મને વાક્ય પ્રામાણિકપણે કહેજો. બસ આટલું જ. મારા આટલા એક પ્રશ્નનો ઉત્તરમાં બધું આવી ગયું. હું ઊણો છું એવું મને નથી લાગતું. તમને તમારી જાતથી સંતોષ છે? તમે તમારી જાતથી સંતોષ હોય હંમેશ માટે 24/7 365 દિવસ, તો હું અત્યારે જ કહું છું કે ભગવદ્ ગીતા ભણવાની જરૂર નથી, કશું જ ભણવાની જરૂર નથી. લિટરલી તમને તમારી જાતથી સંતોષ, પૂર્ણ સંતોષ થઈ ગયેલો હોય, પૂર્ણ સંતોષ, હા, પૂર્ણ. એવું નહીં કે સમજે આમ તો બધું બરાબર છે પણ તો ભાઈ ભણો છો. હા, એટલે બધું એક ક્ષણ આવે એવી જીવનમાં, ક્યારેક ક્ષણ આવે કોઈ જોક કે તમે સુંદર વસ્તુ જુઓ અને કંઈક બાળકના દર્શન કરો જે ખિલખિલાટ કરતું હોય, આવું કશું કોઈ આવે ને ત્યારે તમારી મર્યાદાઓ એક ક્ષણ માટે બધી છૂટી થઈ જાય. અને એ છૂટી થઈ જાય અને જેવો અમર્યાદિત અહમ પ્રગટ થાય એટલે પેલું લાફ્ટર, હાસ્ય આવે. એ હાસ્યની અંદર તમારી પૂર્ણતા પ્રગટ થાય છે, સમજ્યા? અને પાછું હાસ્ય તમે હસતા હો ત્યારે કોઈક તમારા દાંતના દર્શન કરતું હોય કે કેટલા છે, 32 છે કે કેટલા છે, ત્યારે જો તમે ખ્યાલ આવી જાય કે મારા દાંત ગણે છે તો તમે પાછું બંધ કરી દો. હા, તમારું હસવાનું બંધ થઈ જાય. કેમ હસવાનું બંધ થઈ ગયું? એકદમ પેલા તો સરસ જોક કહી હતી, 10 મિનિટ ચાલુ રહે હસવાનું, એવું જોક કહી હતી, પાછું આમ કેમ થઈ ગયું? મોડું પાછું સિરિયસ કેમ એકદમ થઈ ગયું? પેલી મર્યાદા બહાર આવી. મારા આટલા આગળના 4 દાંત નથી કે 2 દાંત નથી, જે પણ હોય, અથવા બધું હું હસીશ તો કદાચ મારું ચોકઠું બહાર આવી જશે, જે હોય તે. જો તમને અહમ વિશે વળી પાછી કોઈક પ્રકારની મર્યાદાની સભાનતા આવી, એની સાથે જ હાસ્ય જતું રહ્યું, આનંદ જતો રહ્યો. સમજ્યા તમે? એટલે તમારી પૂર્ણતા, તમારો આનંદ, આત્માનો આનંદ પ્રગટ થાય છે ક્યારેક, પરંતુ સામાન્ય સંજોગમાં પેલી અવિદ્યા માતાની હાજરીને કારણે તમને તમારા વિશે એક જ ખ્યાલ છે કે હું ઊણો છું, આ સ્તરે ઊણો છું, શરીરની દ્રષ્ટિએ ઊણો છું, ફલાણી રીતે ઊણો છું, બુદ્ધિની દ્રષ્ટિએ ઊણો છું, આર્થિક રીતે ઊણો છું, સોશિયલી ઊણો છું, જે પણ હોય, પણ હું ઊણો છું. મને સમજ બધા લોકો જોડે કેવા સંબંધો છે, મારે કોઈ જોડે સંબંધ નહીં. એ કંઈક તો નડે, કશુંક ને કશુંક ચાલુ જ હોય. જો તમને તમારી જાત વિશે હવે એક પણ કમ્પ્લેન ના હોય, એક પણ કમ્પ્લેન, તો ભગવદ્ ગીતા ભણવાની જરૂર નથી. મારી દ્રષ્ટિએ હું તમને પગે લાગવા આવું, ખરેખર ઓનેસ્ટલી કહું છું. જો તમે એક પણ પ્રકારની કમ્પ્લેન જગત વિશે નહીં, તમારા વિશે પહેલાં, ચાલો જગત પર, આપણા વિશેની કમ્પ્લેન જ જગતની કમ્પ્લેનના રૂપમાં પરિવર્તિત થાય છે. જેમ જગતની કમ્પ્લેન વધારે, એમ માનું કે વ્યક્તિ પોતાની જાતથી જ અસંતોષ છે. જગત સાથેનો અસંતોષ વાસ્તવમાં આપણા પ્રત્યેનો અસંતોષ જ પ્રગટ કરે છે. એ આપણે સમજી શકતા નથી. એટલે એની ચાલો એ જવા દો. પરંતુ કહેવાનો આશય, આ અવિદ્યાને કારણે મારા વિશેનો એક ખ્યાલ આવો કે હું મર્યાદિત છું, અને માટે એ મર્યાદામાંથી છૂટવાની ઈચ્છાને કામ કહેવામાં આવે છે. અવિદ્યા જ કામની ઉત્પત્તિ કરે છે. સમજી ગયા? હવે આટલું ક્લિયર થયું? આ અવિદ્યા કામ કર્મ બરાબર સમજી લેજો. એટલે અવિદ્યા નેસેસરીલી લીડ ટુ કામ, કારણ કે અવિદ્યાને કારણે મેં આવો ખ્યાલ આપણા વિશે ઉત્પન્ન થાય માટે, અને આઈ વિલ કન્ટિન્યુ ટુ સ્ટ્રગલ. એટલે એ સ્ટ્રગલ અનફોર્ચ્યુનેટલી, અને તમે ગમે એટલું પછી તમારી અંદર ઉમેરો તો પણ તમે જુઓ છો, એટલે એક વ્યક્તિ 25 વર્ષનો હોય અને હવે 85 વર્ષના થયા, અને કેટલું ઉમેર્યું. 25 વર્ષે એકલો હતો, લગ્ન કર્યા પછી બાળકોના ત્યાં બાળકો, એમના લગ્ન કર્યા, એમના ત્યાં બાળકો. 85 વર્ષે તો એક હતો, એમાંથી અનેક વયમ થઈ ગયો હતો. કેટલું બધું પોતાનું ઉમેર્યું. એટલું જ નહીં, 25 વર્ષે તો એની પાસે કશું જ નહોતું, એક નાની રૂમ એ નથી. 85 વર્ષનો થયો ત્યારે તો એક મોટો બંગલો છે, ફાર્મ હાઉસ છે. એ 25મા વર્ષે એક ગાડી નથી, 85મા વર્ષે એની પાસે 8 ગાડીઓ છે, બધું છે. એની 25મા વર્ષે એની પાસે 1 તોલો સોનું નહોતું, 85મા વર્ષે એની પાસે 1 કિલો સોનું છે. કેટલું ઉમેર્યું અહમની અંદર. એ સમજ, અહમમાં ક્યાં ઉમેર્યું છે?
તારે કોનામાં ઉમેર્યું છે? તમે મને કહો. જો એણે અહમમાં ન ઉમેર્યું હોય તો 1 કિલો સોનું ગમે એને આપી દેવા દો. આપી દેવા દો, સ્વામીને જ આપી દેવા દો, સૌથી વધારે સારું. આપી દેવા દો. એની 8 ગાડીઓ એણે આપી દેવી જોઈએ, કારણ કે અહમ સાથે કનેક્ટેડ છે જ નહીં. બધું અહમ સાથે જ કનેક્ટેડ છે. એ કેવી રીતે તમને ખબર પડી? બધાને મારું કહે છે, હે મારું કહે છે, સોનાને મારું કહે છે, પેલી 8 ગાડીઓને મારી 8 ગાડીઓ કહે છે, મકાનને મારો મકાન કહે છે, ફેમિલી જે આવડું મોટું ફેમિલી બની છે બધાને મારા કહે છે. તો અહમથી કનેક્ટેડ નથી. શું છે મારું? એટલે શું મારું? એટલે શું? અહમથી કનેક્ટેડ. અહમ જ મોટો થયો છે. અહમને મોટો કરવાની ઈચ્છા 25મા વર્ષે એને હતી, અને એનું કારણ મૂળ પેલી અવિદ્યા હતી. અવિદ્યાને કારણે હું મારી જાતને અડધું અલ્પ માનું. એમાંથી પછી આ જે ઈચ્છા જન્મી મોટો થવાની, એને કામ કહેવાય. અને એ કામ, ઈચ્છા પૂરી કરવા માટે શું કરવું પડશે? કર્મ. પૈસા કમાવા પડશે, ફલાણું કરવું પડશે, લગ્ન કરવા પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. મોટો કરો તો કંઈ તમારી ઈચ્છા હોય તમે આમ કરીને બેઠા હોય કે મોટા થોડા થઈ જવાના છો? એ તો સ્ટ્રગલ કરવી પડશે, સ્ટ્રગલ. અવિદ્યા, કામ, કર્મ. એટલે અજ્ઞાનને કારણે આનું નામ સંસાર. આનું નામ જ સંસાર. અવિદ્યા, કામ, કર્મને જ સંસાર કહેવાય. વાસ્તવમાં હું સંસારથી રહિત પૂર્ણ છું, પરંતુ એ ખબર નહીં હોવાને કારણે આ સંસારની ઉત્પત્તિ થતી હોય છે. અને સંસારમાંથી છૂટીએ છીએ ખરા આપણે ભગવાનની દયાથી. ભગવાનને ખબર છે કે આ અજ્ઞાનની નિવૃત્તિ નહીં કરે આ માણસ, અને એટલી સરળે નથી, તો માણસ ગાંડો થઈ જાય. પરંતુ તમે જુઓ છો કે એમાંથી આ વ્યક્તિ છૂટીએ જાય છે. રોજ જે છૂટી જાય છે, પોતાના વિશેના એક મર્યાદિત ખ્યાલમાંથી છૂટી જાય છે, અને વળી પાછો પૂર્ણ બની જાય છે. એક્સપિરિયન્શિયલી, અનુભવથી પૂર્ણ બની જાય છે. જ્ઞાનથી પૂર્ણ બનતો હતો તો મુક્તાત્મા પાસે આવવાની ક્યાં જરૂર હતી? પણ અનુભવથી તો પૂર્ણ બની જ જાય છે. સુષુપ્તિની અંદર બધી મર્યાદા. કેમ? કારણ કે આ શરીર સાથેનું જ તાદાત્મ્ય થોડા કલાકો માટે દૂર થઈ જાય. તો મારા વિશેનો મર્યાદિત ખ્યાલ પણ દૂર થઈ જાય છે. હું દૂર નથી થઈ જતો, સમજજો સ્વામીજી, હું જ જતો રહું છું. આવું ના બોલશો ભાઈ. સુષુપ્તિ તમારી જ છે. સુષુપ્તિમાં તમે જતા રહ્યા તો સવારે તમને લઈ જવા માટે ભેગા કરવા પડશે બધાને. પણ તમે સુષુપ્તિમાં હાજર છો, પરંતુ મર્યાદા વગરના છો. અને માટે સુષુપ્તિ કેટલો બધો આનંદ આપે છે. ન અવિદ્યા. અવિદ્યા તો મતલબ કે આ પ્રકારનો અધ્યાસ નથી કરતા એ દ્રષ્ટિએ. અવિદ્યા તો છે જ, એટલે જાગો ત્યારે વળી પાછા અજ્ઞાનના રૂપમાં, અજ્ઞાનીના રૂપમાં જ જાગીએ છીએ. પણ અધ્યાસ, અન્યોન્ય અધ્યાસ, શરીરનો આત્મા પર ને આત્માનો શરીર પર, બધા અધ્યાસમાંથી મુક્ત બનો છો. અને તો તમારા વિશેનો એક મર્યાદિત ખ્યાલ નથી. શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી ગયું, અધ્યાસ છૂટી ગયો, તાદાત્મ્ય અધ્યાસ છૂટી ગયું. માટે તમારા વિશેનો મર્યાદિત ખ્યાલ નથી. તો એ પેલી સ્ટ્રગલ નથી, છૂટવાની ઈચ્છા નથી, મોટા બનવાની ઈચ્છા એ નથી, અને એને કર્મ પણ નથી. અવિદ્યા, કામ, કર્મમાંથી થોડા કલાકો માટે જો તમે મુક્ત બનો છો, અને ત્યારે દુઃખને બદલે કેવળ અને કેવળ આનંદ જ હોય છે. અને આ થોડા કલાકનો આનંદ આપણને બહુ જ મજા કરાવે છે. એટલે ભગવાન પણ એટલું સારું છે, સતત અવિદ્યા, કામ, કર્મને કારણે તો આપણે ગાંડા થઈ જઈએ. એટલે વાસ્તવની અંદર આ રીતે રિલેક્સ થઈ જાય છે વળી પાછો વ્યક્તિ. ચાલો એનીવે, એટલે ઇન શોર્ટ આ તો તમને મેં કહ્યું કે તમે આ સ્વરૂપથી કેવા છો. જો આ બધું છૂટી શકતું હોય તો એ તમારું સ્વરૂપ છે જ નહીં. શરીરમાંથી તમારું તાદાત્મ્ય અધ્યાસ છૂટી જતું હોય, શરીરની ગેરહાજરીમાં પણ જો તમારું અસ્તિત્વ ચાલુ રહેતું હોય તો તમે વાસ્તવમાં કેવા હોવા જોઈએ? પૂર્ણ હોવા જોઈએ. તમારા વિશેનું ડાયમેન્શન સુષુપ્તિમાં, એ ભલે સુષુપ્તિ કાળે ના ખબર પડતી હોય, પરંતુ જાગ્યા પછી તો આપણને ખ્યાલ આવે છે કે વાસ્તવમાં સુષુપ્તિમાં અહમની અંદર કોઈ મર્યાદા હતી નહીં. દેશકાળ કે કોઈ વસ્તુ, શરીર વગેરેની પણ કોઈ મર્યાદા હતી નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.